હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાએ? આજે આપણે લોકો વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રુવેજની. એ પહેલાં આપણે ફટાફટ લાસ્ટ વિડીયો લેક્ચરનું એકવાર રિવિઝન કરી તો તમને યાદ હોય તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લોકોએ સ્પેશિયલી એરર એટલે કે ત્રુટિથી શરૂઆત કરી હતી, જેમાં આપણે એની વ્યાખ્યા કરી હતી કે ભાઈ એનું જે સાચું મૂલ્ય છે અને તમે જે મૂલ્ય માપ્યું છે એની તમે બાદબાકી કરશો એટલે કે એના તફાવતને શું કહેવાય? ત્રુટિ અથવા તો એરર કહેવાય. રેડી છે? એ પછી આપણે વાત થઈ હતી કે ભાઈ ત્રુટિ છે એ કેટલી કેટલી પ્રકારની હોય અથવા તો ત્રુટિ છે કઈ જગ્યાએ ઉદ્ભવે અથવા એનું કઈ રીતે તમારે નિવારણ કરવું. યાદ છે? તો સૌથી પહેલાં આપણે વાત થઈ હતી કે તમે ગમે એટલા મૂલ્ય લીધેલા હોય, જો તમારી પાસે ધારો કે સાચું મૂલ્ય નથી તો તમારે શું કરવાનું? તમે જેટલા મૂલ્ય લીધા છે એની તમારે સરેરાશ લઈ લેવાની અને એ સરેરાશને જ તમારે સાચું મૂલ્ય ગણીને ચાલવાનું. યાદ છે? સારું. પછી આપણે વાત થઈ હતી કે તમે એ સાચા મૂલ્યમાંથી દરેક મૂલ્યને સ્વતંત્ર રીતે બાદ કરો તો તમને નિરપેક્ષ ત્રુટિ મળે. બરાબર? પછી તમારી બધી નિરપેક્ષ ત્રુટિ છે એની પાછી શું લઈ લેવાની? સરેરાશ. તો તમને શું મળી જાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જાય. પછી આપણે એનું જનરલ એક ઇક્વેશન બનાવ્યું હતું, તમને યાદ હોય તો. બરાબર? કે કોઈ પણ રાશિ જેનું મૂલ્ય કઈ રીતે થાય તો કે a બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાર. એવું કેમ? તો કે a બાર છે એ આપણે લીધેલા મૂલ્યની સરેરાશ છે, યાદ રાખજો. અને ડેલ્ટા a બાર છે એ દરેક મૂલ્યમાં ઉદ્ભવતી જે ત્રુટિ છે, કઈ ત્રુટિ? નિરપેક્ષ ત્રુટિ, એની સરેરાશ છે. રેડી? કે આટલું વધારે અથવા તો આટલું ઓછું હોઈ શકે. બરાબર છે? આ પતે એટલે આપણે વાત થઈ હતી સૌથી મોસ્ટ આઈમ્પી ત્રુટિની સાપેક્ષ ત્રુટિ અથવા જેને કહેવાય આંશિક ત્રુટિ, જેનું સૂત્ર શું થાય? ડેલ્ટા a બાર ના છેદમાં a બાર. અહીંયાથી જોવાનું, ડેલ્ટા a બાર ના છેદમાં a બાર, અને એને ગુણ્યા તમે 100% કરી નાખો તો તમને મળી જાય પર્સન્ટેજ ત્રુટિ અથવા તો જેને કહેવાય ગુજરાતીમાં પ્રતિશત ત્રુટિ. સારું, એ પૂરું થાય એટલે આપણે વાત થઈ હતી કે ભાઈ કોઈ પણ રાશિ બે કે તેથી વધારે રાશિઓની બનેલી હોય અને એમની વચ્ચે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કે ઘાતાંક રહેલી હોય તો એના પરિણામમાં ત્રુટિ કઈ રીતે ગોતાય. તો મેં તમને એમાં બે વસ્તુ મુખ્ય યાદ રાખવાની કીધી હતી, યાદ છે? જેમાંથી એક વસ્તુ બધામાં કોમન છે. કઈ? તો કે ભાઈ ગમે તે રાશિ હોય એનો સરવાળો થાય, બાદબાકી થાય, ગુણાકાર થાય, ભાગાકાર થાય કે તમે એની ઘાતાંક લ્યો. એટલું યાદ રાખજો ભાઈ કે એની અંદર હંમેશા ત્રુટિ લેશો ત્યારે ફરજિયાતપણે સરવાળો અને સરવાળો જ થશે. ત્રુટિમાં કોઈ દી માઇનસ આવશે નહીં. બરાબર? અને બીજી આપણે વાત થઈ હતી કે સરવાળો બાદબાકી હોય તો એમાં નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો, નિરપેક્ષ ત્રુટિનો. અને ગુણાકાર, ભાગાકાર કે ઘાતાંક હોય તો એમાં તમારે સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો. નિરપેક્ષ ત્રુટિમાં શું હોય? ડેલ્ટા a વત્તા ડેલ્ટા b થાય અને સાપેક્ષ ત્રુટિના સરવાળામાં શું થાય? ડેલ્ટા a ના છેદમાં a વત્તા ડેલ્ટા b ના છેદમાં b થાય. આ વાત થઈ હતી. એ પૂરું થાય એટલે આપણે લોકોએ વાત કરી હતી એના પછીના નેક્સ્ટ ટોપિકની રાઉન્ડ ઓફના નિયમો. યાદ છે? તો રાઉન્ડ ઓફના નિયમ અને સાર્થક સંખ્યા, એમાં શું વાત થઈ હતી ભાઈ કે જો તમે જે આંકડો દૂર કરવા માંગો છો, બરાબર, એ 5 કરતાં મોટો હોય, યાદ રાખજો, તો એની બાજુમાં જે આંકડો છે એને શું કરશો ભાઈ? તમે એમાં 1 ઉમેરશો. બરાબર? પછી જો આંકડો 5 કરતાં નાનો હોય તો તમારે કંઈ કરવાની જરૂર નથી. પછી જો આંકડો 5 હોય તો આપણે વાત થઈ હતી કે એમાં પાછા બે પ્રકાર પડશે કે બાજુમાં એકી સંખ્યા હોય તો તમારે 1 ઉમેરી દેવાનું અને બેકી સંખ્યા હોય તો તમારે પાછું કાંઈ કરવાની જરૂર નથી. ક્યારે આવું જોવાનું? એકી કે બેકી? જ્યારે જે આંકડો તમે દૂર કરવા માંગો છો એ 5 હોય તો. રેડી છે? એ પતે એટલે આપણે એક બહુ જ મોસ્ટ ટાઈમ અને કન્ફ્યુઝિંગ વસ્તુ શીખાતા, એમાં તમને મેં ઘણા બધા એક્ઝામ્પલ્સ આપ્યા હતા અલગ અલગ. બરાબર છે? તો એમાં વાત થઈ હતી કે ભાઈ સરવાળા અને બાદબાકી હોય તો એમાં સાર્થક સંખ્યા કઈ રીતે નક્કી કરાય એના પરિણામની અંદર. તો હું એકવાર બોલું છું, બરાબર ધ્યાન આપજો ભાઈ, કે બે સાર્થક સંખ્યાઓનો તમે સરવાળો કરો છો, યાદ રાખજો, કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો કરો છો તેમાં તમારે પોઈન્ટ પછીની સંખ્યા જોવાની. બરાબર છે? જેમાં ઓછી હોય એ સંખ્યા છે તમારે પરિણામમાં પોઈન્ટ પછી લેવાની, યાદ રાખજો. રેડી છે? એક તમે લીધું માપન, એમાં પોઈન્ટ પછી 2 આંકડા છે, એકમાં પોઈન્ટ પછી 3 આંકડા છે, એકમાં પોઈન્ટ પછી 4 આંકડા છે, તો તમારો જે જવાબ આવે સરવાળા કે બાદબાકીનો એમાં તમારે પોઈન્ટ પછી 2 આંકડા લેવાના. રેડી છે? અને ગુણાકાર ભાગાકારમાં ખાસ ધ્યાન રાખજો ભાઈ કે તમારા લોકોએ બધાય આંકડા લેવાના અને કયા સાર્થક સંખ્યાના. રેડી છે? અને પછી જે પરિણામ આવે એમાં પણ ઓછામાં ઓછી સાર્થક સંખ્યા હોય એ તમારે પરિણામમાં સિલેક્ટ કરવાની. એના પર મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ કરાવ્યા હતા. રેડી? ચલો, એ કમ્પ્લીટ થાય એટલે આપણે લોકોએ પારિમાણિક વિશ્લેષણની શરૂઆત કરી હતી, જેમાં એના આપણે 3 ઉપયોગ ભણ્યા હતા. પહેલો ઉપયોગ હતો
કે બે અલગ અલગ એકમ હોય એની વચ્ચે સંખ્યાત્મક સંબંધ કઈ રીતે મેળવાય, એમાં મેં તમને બે અલગ અલગ રીતે એ વસ્તુ કરાવી હતી. MLTની મદદથી કરાવી હતી અને બીજું તમને ઓલું શોર્ટકટથી કરાવી હતી N1U1 = N2U2, કે કઈ રીતે એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં જવાય. જેમાં આપણે એક સાબિત કર્યું હતું કે 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન થાય અને 1 જૂલ એટલે 10⁷ અર્ગ થાય. એ સિવાય ઘણા એક્ઝામ્પલ્સ તમે તમારી રીતે જોઈ શકો છો. બીજી આપણે વાત થઈ હતી કે બે સૂત્રો છે એ સાચા છે કે ખોટા, અથવા બે કોઈ સમીકરણ છે એ સાચું છે કે ખોટું, એ તમે પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકો છો. અને ત્રીજી આપણે વાત થઈ હતી કે એક સૂત્રનું અથવા એક રાશિનું બીજી બધી રાશિઓ સાથે સંબંધ ધરાવતું સૂત્ર મેળવવાનું. એમાં પણ મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું, બરાબર છે, આવતકાળવાળું. સારું, એ પૂરું થાય એટલે આપણે લોકો શીખાતા એની મર્યાદા યાદ હોય તો એમાંથી સૌથી મોસ્ટ ટાઈમની મર્યાદા કઈ હતી ભાઈ, કે સાઇન કોસ ટેન છે, અથવા તો કોઈ પણ લઘુગુણકીય વિધેય છે, ચરઘાતાંકીય વિધેય છે, લોગેરિધમ છે, એ એક કહીને શું હોય ભાઈ, કોઈ દી પરિમાણ હોય નહીં. એના ઉપરથી MCQ બહુ જ પૂછાય છે, બરાબર છે. અને છેલ્લી આપણે વાત થઈ હતી ભાઈ કે બે રાશિઓ વચ્ચે સરવાળો કે બાદબાકી તો જ થાય જો એ બે રાશિના પરિમાણ, યાદ રાખજો એકમની વાત નથી, એના પરિમાણ કેવા હોય, સમાન હોય. જ્યારે ગુણાકાર કે ભાગાકારમાં રહેલી રાશિઓના પરિમાણ સમાન હોય એની કોઈ ગેરંટી નથી, બરાબર. પણ સરવાળા બાદબાકીમાં 100% એના પારિમાણિક સૂત્ર અથવા પરિમાણ સમાન હોય તો જ એની વચ્ચે સરવાળો કે બાદબાકી થાય. આટલી આપણે વાત થઈ હતી. રેડી છે? તો ચલો ભાઈ, હવે આપણે લોકો જે એમાં રિવિઝન કર્યું ભાઈ એની આ તને આગળ વધારી અને MCQ જે કઈ રીતે પૂછાય, કઈ રીતે તમારે એનું શોર્ટ આઉટ કરવું, બરાબર. જેના હું તમને 3 થી 4 ડેમો એક્ઝામ્પલ આપું છું. આ 3-4 ડેમો એક્ઝામ્પલની અંદર તમે લોકો 20, 25 કે 30 MCQ જે મિનિમમ આમાં તમે જોઈ શકશો કે સોલ્વ કરી શકાય, અથવા એના કરતાં પણ વધારે MCQ છે એ માત્ર 15-20 મિનિટમાં તમે સોલ્વ કરવા માટે સક્ષમ થઈ જશો, તમને તૈયાર જ મળી જશે. આવું શોર્ટ આઉટ તમારે પણ અલગ અલગ બીજી રાશિઓ માટે કરવાનું છે, બરાબર છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરી, તમે બરાબર જોતા જાજો ભાઈ. અને પછી આપણે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એને શીખવાનું છે. તો ચલો ધ્યાન આપજો કઈ રીતે તમારે એને શોર્ટ આઉટ કરવું. જો તમને ખ્યાલ જ હશે ભાઈ કે કોણીય સ્થાનાંતર જેનો સિમ્બોલ શું થાય, થીટા. હવે કોણીય સ્થાનાંતર જેનો સિમ્બોલ થાય થીટા, તો આનું મારે જો MLT બનાવવું હોય, મેં તમને કીધું તો હું કાઉન્સ કરી નાખીશ, બરાબર. તો આપણે વાત થઈ હતી ભાઈ કે એને પરિમાણ ન હોય, બરાબર. એને પરિમાણ ન હોય, M0 L0 T0. કેમ? તો કે ખૂણો છે, એનો એકમો યાદ છે રેડિયન, ચાપના છેદમાં ત્રિજ્યા. પણ ચાપનું પરિમાણ શું થાય, L. ત્રિજ્યાનું પરિમાણ શું થાય, L થાય. એટલે LL કટ થઈ જાય, બરાબર. તેનું પારિમાણિક સૂત્ર શું થાય, M0 L0 T0. હવે એના ઉપરથી આપણે વાત કરી કોણીય વેગની, જેની જરૂર મને પડશે, બરાબર છે. અથવા તો તમે એને કહેશો કોણીય આવૃત્તિ. રેડી? તો ચલો ભાઈ એનું સૂત્ર શું થાય, ધ્યાન આપજો ખાસ. કોણીય સ્થાનાંતર ના છેદમાં સમય, બરાબર ને. જેમ આપણે વેગને શું કહીએ, સ્થાનાંતરના છેદમાં સમય. આ કોણીય વેગ છે તો એને કહેવાય કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. કોણીય વેગ અને કોણીય આવૃત્તિ બેનું ઇક્વેશન કે એનું MLT શું થશે ભાઈ, સેમ જ થશે. તો અહીંયાથી તમારા MCQ બનવાના શરૂઆત થઈ ગયા. જો હવે મેં તમને કોણીય સ્થાનાંતર પહેલાં શું કામ કરે એવું ખ્યાલ આવી ગયો, કારણ કે એની જરૂર મને ત્યારે નીચે પડશે. તો ચલો ભાઈ, કોણીય સ્થાનાંતર એટલે શું થાય, તો મેં તમને ઉપર જસ્ટ કરાવ્યું કે એને ભાઈ MLT બધું 0 હોય, સમજાય. અને સમય એટલે શું થાય, તો કે T1. ચલો તો તમને એનું MLT શું મળશે, M0 L0. જોતા જજો ભાઈ, T1 છે એ ઉપર જાય તો શું થઈ જાય, T-1. તો હવે હું ડાયરેક્ટ શું લખીશ, હવે હું ડાયરેક્ટ T-1 લખીશ. રેડી છે? ચલો આ બધાને આપણે શું આપી દઈએ, છેલ્લે કાઉન્સ આપી દઈએ. જોતા જજો ભાઈ કે અહીંયા આપણે શું બનાવવા જઈ રહ્યા છીએ, એના MLT. ચલો આની જરૂર હવે મને આગળ પડશે. અને આ બધું શું કામ કરાવવું જોઈએ, તમને 5 મિનિટ પછી ખ્યાલ આવશે કે કેટલું જબરદસ્ત તમારું શોર્ટ આઉટ થશે, બરાબર છે. તમને એકદમ બધું રેડીમેડ મળી જશે. ચલો હવે આપણે વાત કરી કોણીય પ્રવેગની, જેનો સિમ્બોલ શું થાય, ઓકે આનો આપણે સિમ્બોલ લખતા ભૂલી ગયા. ચલો આનો સિમ્બોલ બધાને ખ્યાલ જ છે, શું થાય, ઓમેગા. કોણીય પ્રવેગનો સિમ્બોલ શું લઈ ગયા આપણે, યાદ છે, ચાકગતિવાળા ચેપ્ટરમાં આલ્ફા. સારું, ચલો કોણીય પ્રવેગ એટલે શું થાય, બધાને ખ્યાલ જ હશે, કોણીય વેગ
ના છેદમાં સમય. રેડી? હવે તમે સમજી ગયા છો કે કોણીય વેગ મેં તમને શું કામ કરાવ્યું. કોણીય વેગનું એમએલટી શું આવ્યું ભાઈ? t-1. એના છેદમાં સમય લઈ લઈએ એટલે શું થાય? t-1 બીજું. અરે સોરી, શું છે? t+1. બરાબર ને? સમય એટલે t1 ઉપર જાય એટલે માઇનસ થઈ જાય t-1 આના શું થશે બોલો જી ભાઈ? t-2. સારું, આની જરૂર પણ વચ્ચે વચ્ચે પડવાની છે, આ તમે યાદ રાખજો. બરાબર છે? t-2. ચલો, આ કોણીય પ્રવેગની વાત થઈ ગઈ. બરાબર. હવે આપણે વાત કરી આવૃત્તિની. ચલો, ખાલી આવૃત્તિ હોય એને આપણે સિમ્બોલ્સ આપી દઈએ. ફ્રીક્વન્સી f, એનું સૂત્ર શું થાય ભાઈ? 1/t. બરાબર. તો એને તમે ઉપર લઈ જાઓ તો શું થઈ જાય? t-1. વિચાર લેજો. બરાબર છે? આવૃત્તિનું સૂત્ર t-1. આવું શું કામ કરાવજો? તમે ધીમે ધીમે સમજતા જતા હશો કે જો જે આવૃત્તિ છે એનું એમએલટી અને કોણીય વેગ, કોણીય આવૃત્તિ, એ બધાનું એમએલટી કેવું થાય? સરખું થાય. બધી રાશિ અલગ, બધાના સૂત્ર અલગ, બધાનો એકમ અલગ, પણ એના પારિમાણિક સૂત્ર કેવા થયા? સરખા. હવે તમને એમ પૂછે ભાઈ કે કોણીય પ્રવેગ અને આવૃત્તિ વચ્ચે એમએલટી પ્રમાણે શું સંબંધ છે? જો એમએલટી પ્રમાણે તો આલ્ફા બરાબર તમે શું લખી શકો? f². વિચારજો, તમે ધારો એટલું ઓછું જેમાં એટલા એમસીક્યુ બનશે. જો આલ્ફા એટલે શું થાય? t-2 અને f એટલે શું થાય? તમે આનો સ્ક્વેર કરી નાખો. બરાબર છે? અથવા તો એને તમે 2 વડે ગુણી નાખો. t-1 ગુણ્યા t-1 જોઈ લો તો તમને શું મળી જાય? t-2 મળી જાય. ખ્યાલ આવે છે ભાઈ? તો આ બે સુધી આલ્ફા f² તમે લખી શકો પરિમાણની દ્રષ્ટિએ. રેડી? તો આવું કંઈ પણ પૂછાઈ શકે. ચલો, નેક્સ્ટ આપણે વાત કરી. બહુ મજા આવે એવી, જોવો જોઈએ. વિચારીને કામ કરજો કે √g/l. આ બધી હું તમને 11મા ધોરણની રાશિ કરાવું છું, પછી 12માની. પણ આ બધી રાશિ મળતી આવતી હશે એના એમએલટી પ્રમાણે. જોજો. ચલો ભાઈ, જી એટલે શું થાય? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ એટલે છે તો એક જાતનો પ્રવેગ જ. તો પ્રવેગની વાત છે ભાઈ, કોણીય પ્રવેગની. એનું એમએલટી શું થાય? L1 t-2. પ્રવેગની વાત થાય છે. બરાબર છે? એનું એમએલટી શું થાય? જોવો જોઈ. L1 -2. રેડી? એના છેદમાં બહુ વિચારીને કામ કરજો ભાઈ. L છે. L એટલે શું થાય? લંબાઈ. એટલે શું થાય? L1. અને હજી તમારું ધ્યાન હોવું જોઈએ કે અહીંયા વર્ગમૂળ છે. વર્ગમૂળ એટલે શું થાય ભાઈ? અહીંયા 1/2 આવે. ઉતાવળ ન કરતા ભાઈ. L1 ઉડી ગયા. શું વધ્યું? t-2 ઘાત એની 1/2 ઘાત. ચલો, 2 ઉડી ગયા. t-1 કાંઈ રમત સમજાણી ભાઈ? જોવો જોઈએ. આવું તમને પૂછે √g/l, કોણીય પ્રવેગ, કોણીય વેગ, કોણીય આવૃત્તિ, બધાના એમએલટી કેવા થયા? સેમ થયા. તો આટલું શોર્ટ આઉટ કે અમુક વસ્તુ પછી કઈ બુકમાં કે કઈ રેફરન્સ બુકમાં તમને જોવા નહીં મળે. તો આ તમારા એમસીક્યુ શું થતા જાય ભાઈ? વારાફરતી સોલ્વ થતા જાય છે. રેડી છે? ચલો, હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ તમને આઈડિયા આવી જ ગઈ છે ભાઈ. આવી કેટલી કેટલી રાશિઓ બને છે તમે પણ તમારી રીતે વિચારી શકો છો. બરાબર? ચલો, નેક્સ્ટ. ધારો કે આપણે વાત કરી પ્રવેગના છેદમાં વેગની, તો શું થાય? ચલો ચેક કરી. પ્રવેગ એટલે શું થાય ભાઈ? હમણાં આપણે વાત થઈ L1 t-2. વેગ એટલે શું થાય? L1 t-1. બરાબર ધ્યાન આપજો ભાઈ. L1 ઉડી ગયા. t-1 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. શું મળશે તમને? t-1 મળશે. રેડી છે? ચલો, નેક્સ્ટ વાત કરી. આપણે તમે કોઈ વિચાર્યું નહીં હોય એ પહેલાં હું તમને એની પૂર્વ તૈયારી કરાવી દઉં છું. બરાબર? પૂર્વ તૈયારી કે તમને ખ્યાલ જ હશે ભાઈ કે સ્પ્રિંગ બળનું એક સૂત્ર છે, F = kx. F = kx. જોતા જાજો ભાઈ. તો આમાંથી મારે k જોતો હોય, ધ્યાન આપજો બધાય. તો શું થાય? F/x થાય કે નહીં? મેં તમને પહેલાં કીધું હતું કે બળ અને કાર્યનું એમએલટી અથવા તો બળ અને ઉર્જાનું એમએલટી તમને કડકડાટ હોવું જોઈએ. તમને ગમીને કામ આવશે. તો આ સ્પ્રિંગ અચળાંકીઓ અથવા ઘણી વખત એને બળ અચળાંક પણ કહેવાય છે. તો એનું એમએલટી શું થશે? જો બળનું એમએલટી થાય m1 L1 t-2 ના છેદમાં x એટલે શું છે ભાઈ? એનું સ્થાનાંતર છે. શું થાય બોલો જોઈ? L1 કટ થઈ ગયા. તમને મળશે m1 t-2. આ મેં શું કામ કરાવ્યું એ તમને 2 મિનિટમાં ખબર પડી જશે. પ્રવેગના છેદમાં વેગ એટલે t-1 આવ્યું. આ બધામાં t-1 મોટે ભાગે આવતા હતા. તો તમને એમ થાય સાહેબ આ અચાનક ક્યાં વચ્ચે m વાળું આવી ગયું? એનું કારણ તમને હમણાં સમજાઈ જશે. 2 મિનિટ તમે ધ્યાન આપજો. ચલો, હવે તમને આવું પૂછે, ધ્યાન આપજો ભાઈ. √k/m. હવે તમે સમજી ગયા છો
કે આપણે લોકોએ અહીંયા કે શું કામ પહેલાં ગોઈતો સમજાય? કારણ કે અહીંયા મારે એની કિંમત મૂકવી હતી. ચલો તો કેનું એમએલટી આપણી પાસે તૈયાર જ છે. શું થાય ઉપર વાંચો ભાઈ, M1T-2. બહુ જ મજા આવે એવું છે. અને નીચે દળ છે, જો નીચે દળનું એમએલટી શું થાય ભાઈ? M1 થાય. M1 કટ થઈ ગયા. હજી ઉતાવળ ન કરતા ભાઈ, આ વર્ગમૂળમાં છે એટલે ઉપર શું આવે? 1/2 આવે. M1 કટ થઈ ગયા. શું વધશે ભાઈ? T-2 ઘાત એની 1/2. બે કટ થઈ ગયા. શું આવ્યું જોવો જોઈએ? T-1 ઘાત. આખી રમત સમજાય છે ભાઈ શું કરવા જઈ રહ્યા છીએ. તો તમે જીજી મેં તમને 11માની રાશિ કરાવી, આવી તમે બીજી ઘણી રાશિ જે વિચારી શકો છો. હજી એક તમને જોરદાર રાશિ કહું જો, આ તમારા ધ્યાનમાં પણ એવું હોય આ બધું. વેગ પ્રચલન. ચલો આમાં તમને ટેકનિક આપી દઉં. વેગ અને પ્રચલન. પ્રચલન શબ્દ તમે લોકો 2 થી 3 જગ્યાએ અત્યાર સુધીમાં 11માં કે 12માં ભણી ગયા છો. યાદ કરાવું ભાઈ, 3 જગ્યાએ ભણી ગયા છો, યાદ કરો. તાપમાન પ્રચલન એટલે થાય dt/dx, બરાબર. વેગ પ્રચલન dv/dx. અને 12માં ભણી ગયા છો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન dv/dx. તો તમે આમાંથી કાંઈ નોટ ડાઉન કર્યું ભાઈ કે ક્યાંય પણ પ્રચલન શબ્દ આવે ને એટલે છેદમાં અંતર આવે. પ્રચલન થવું એટલે અંતર સાથે પ્રચલિત થવું, બદલવું. પ્રચલન થવું એટલે અંતર સાથે બદલવું. ખાલી રાશિ બદલે એ પ્રમાણે તમારે ઉપર એ રાશિ મૂકતી જવાની, નીચે તો શું આવશે? ફરજિયાતપણે અંતર આવશે. આવી રીતના યાદ રખાય. આખા 11માં અને 12માં 3 જગ્યાએ પ્રચલન મિનિમમ આવે છે. પછી હજી એકાદું આવતું હોય તો તમે લોકો શોર્ટ આઉટ કરી લેજો. મેં તો તમને આટલું તો કહી દીધું, બરાબર ને? તૈયાર તમને. ચલો તો જ્યાં હતા ત્યાં આવી જાય. વેગ પ્રચલનનું સૂત્ર શું થાય? યાદ છે? dv/dx અથવા તો વેગના છેદમાં અંતર. જોજો બહુ મજા આવશે. સારું ચલો, વેગ એટલે શું થાય? L1T-1 થાય. ના છેદમાં અંતર એટલે L1 થાય. L1 ઉડી ગયા, T-1. હજી તો મેં તમને અડધું કરાવ્યું છે. તમે કલ્પના કરી શકો છો કે આમાંથી કેટલા MCQ બની શકે છે. બાબો જે જોવો જોઈએ, વેગ પ્રચલનનું એમએલટી, √k/m નું એમએલટી, પ્રવેગના છેદમાં વેગનું એમએલટી, √g/l નું એમએલટી, આવૃત્તિ, પછી કોણીય પ્રવેગ, કોણીય પ્રવેગ નહીં, હા કોણીય પ્રવેગનું પણ કરી શકો, બરાબર. જોજો આનું હું વર્ગમૂળ લઈ લઉં, √α, તો આનું વર્ગમૂળ લઈ લઉં, T-1 થઈ જાય કે નહીં, બરાબર. તો કોણીય પ્રવેગનું રૂટ લઈ લઉં અથવા તો કોણીય વેગ, કોણીય આવૃત્તિ, બધાના એમએલટી કેવા થાય? સરખા થાય. ખ્યાલ આવે છે ભાઈ? તો અહીંયા મેં તમને F = k શું કામ કરાવ્યું? આટલા ભાગ પૂરતું કરાવ્યું, બરાબર. કે મારે અહીંયા કેની જરૂર પડતી હતી એટલે રેડી છે. તો હજી તો મેં તમને શું કરાવ્યું ભાઈ? 11માનું છે એના એમએલટી જે કેટલા બધા મળતા આવે છે એની વાત કરી, બરાબર. હજી તો અડધે પહોંચ્યા છે આ જ વસ્તુમાં, બરાબર. જો તમને આમાં મજા આવી હોય તો હજી તો તમને 12મા ધોરણના કરાવવાના બાકી છે. એમાં પણ તમે વિચારી શકો છો કેવા કયા છે, બરાબર. ચલો ભાઈ, આમાં જેટલા કરાયો એટલા જ 12મામાં તમને હું કહું છું કે તમે શીખી શકો છો. ચલો જોજો. અને આપણે અલગ જ કરી નાખી ભાઈ કે આ બધા હતા 11મા ધોરણના, બરાબર છે. ચલો ભાઈ, હવે 12મા ધોરણમાં વાત કરી તો બરાબર ધ્યાન આપજો. આપણે લોકો ચેપ્ટર નંબર 7 એસી પ્રવાહ એની અંદર આવૃત્તિનું સૂત્ર ભણી ગયા છે. યાદ કરો, F બરાબર, બહુ જ મોસ્ટ ટાઈપી સૂત્ર હતું, અનુનાદ આવૃત્તિનું સૂત્ર હતું. કઈ યાદ આવે? F બરાબર 1/2π √LC. તો થોડીક બુદ્ધિ ચલાવજો કે પરિમાણની દ્રષ્ટિએ આ Fનું એમએલટી અને શું કહેવા માંગે છે? 1/2π √LC નું એમએલટી. હવે 2π ને તો કાંઈ એમએલટી હોય નહીં, ખ્યાલ આવે? તો 1/√LC નું એમએલટી કેવું થાય? સેમ જ થાય. અને મારો ભાઈ F છે એનું એમએલટી આમ પર તમને મોઢે જ છે, તોય મેં તમને હમણાં કરાવ્યું કે ભાઈ આવૃત્તિ છે એનું એમએલટી શું થાય જોવો જોઈએ, T-1 લ્યો. તો કાંઈ ગેમ સમજાય ભાઈ? શું ગેમ ચાલે છે? 1/√LC છે એનું એમએલટી શું થાય? T-1 થાય. એટલે કે આ બધાના સરખું થાય. ખ્યાલ આવે છે? આમાંથી હજી તમે લોકો શું બનાવી શકો છો? જો વર્ગ લેશો તો તમને મળશે 1/LC. વર્ગ લેશો, યાદ રાખજો, અને આ તમને શું મળશે? T-2. ખ્યાલ આવે છે ભાઈ? અને ખાલી આપણે એલસીની વાત કરી, જોતા જાજો. હવે તમને બીજું શું પૂછી શકે? જો હજી એક MCQ કે 1/LC નું એમએલટી કોના જેવું થાય? ચેક કરો. કોણીય પ્રવેગ જેવું થાય. જો કોણીય પ્રવેગ એટલે શું થાય? T-2 થાય. ખ્યાલ આવે છે ભાઈ? અને LC હોય તો આને ઊંધું કરી નાખાય,
ઊંધું કરો એટલે શું થઈ જાય t+2 થઈ જાય. ખ્યાલ આવે છે ભાઈ? તો આમાંથી પણ તમને અલગ અલગ MCQ છે એ તમને પૂછી શકે કે કોનું MLT કોના જેવું થાય અથવા તો આનું MLT કેવું થાય, બધી વસ્તુ તમને પૂછી શકે છે. ચલો હવે જ્યાં હતા ત્યાં આવી જાય પાછા બીજી વસ્તુ તરફ. ચલો હવે તમને અવરોધ R અને ઇન્ડક્ટન્સ L નું MLT પૂછે. અવરોધ R અને ઇન્ડક્ટન્સ L નું MLT પૂછે તો શું થાય? ધ્યાન આપજો ભાઈ. હું તમને એકદમ શોર્ટકટથી કરાવું છું. ઓલું તમારે શું કરવું પડે કે R અને L ના MLT ગોતવા માટે 5 મિનિટ બીજી બગાડવી પડે. હું તમને ડાયરેક્ટ સૂત્રમાંથી MLTમાં પહોંચાડી દઉં છું, ડાયરેક્ટ સૂત્રમાંથી, જે તમને બહુ એટલે બહુ ઇઝી પડશે. જોજો ભાઈ, R છે એનું સૂત્ર બધાને આવડતું હોય. ઓહમનો નિયમ બોલો જોઈએ, V બરાબર IR, V બરાબર IR. તો R બરાબર શું થાય? V ના છેદમાં I. R ની જગ્યાએ હું શું લખી શકું ભાઈ? V ના છેદમાં. યાદ કરો. રેડી? સારું, હું તમને બાજુમાં કારણ લખી આપું છું. બસ મેં ક્યાંથી લખ્યું છે ભાઈ? તો કે V બરાબર IR માંથી. અને હજી એક યાદ કરો ભાઈ, EMF હોય કે વોલ્ટેજ હોય, બે રાશિઓ અલગ છે, બેના કામ અલગ છે, પણ બે પરિમાણની દ્રષ્ટિએ એક જ છે. શું કામ? કારણ કે EMF અને વોલ્ટેજ બેનો એકમ શું થાય? વોલ્ટ જ થાય. બેનો એકમ વોલ્ટ થાય. તો આપણે એકમની દ્રષ્ટિએ વાત ચાલે છે, બેના પરિમાણિક સૂત્ર એક જ થાય. ન ખબર હોય તો હવે સમજી લેજો. રેડી છે? એનું સૂત્ર ઇન્ડક્ટર માટે શું થાય? ઇન્ડક્ટર માટે એનું સૂત્ર મોસ્ટ ટાઈમથી સૂત્ર હતું વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટરની અંદર, L × di/dt. L × di/dt. બરાબર? તો આમાંથી હું શું કરીશ? તમે સમજી ગઈ છો કે L ને કરતા બનાવીશ. જેમ ઉપરથી મેં R ને કરતા બનાવ્યા, તો હું L ને કરતા બનાવીશ તો di/dt આખું ક્યાં જશે ભાઈ? છેદમાં. તો અહીંયા મને શું મળશે? જોવો જોઈએ, E ના છેદમાં di/dt. વિચાર લેજો, L ને મેં કરતા બનાવ્યા છે એટલે E લખું કે V લખું, બે શું થાય? એક જ થાય પરિમાણની દ્રષ્ટિએ. માટે R/L = ચલો ધ્યાન આપજો ભાઈ, શું થશે અહીંયા? V ના છેદમાં I, પછી આ છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા શું થશે? E એને ગુણ્યા dt ના છેદમાં di. રેડી છે? ચલો ભાઈ થોડીક બુદ્ધિ ચલાવજો. મેં એવું કીધું પરિમાણની દ્રષ્ટિએ વોલ્ટેજ અને EMF બે કટ થઈ જાય. પ્રવાહ એટલે કે ના MLT શું થાય? બે કટ થઈ જાય. રેડી છે? તમને માત્ર શું મળે? પરિમાણની દ્રષ્ટિએ વાત થાય છે. બરાબર? 1/dt મળે. ચલો ભાઈ સમયમાં MLT શું થાય? 1/t. 1/t એટલે શું થાય? t-1. હવે કંઈ સમજાણું ભાઈ? શું કર્યું આપણે? R/L એટલે શું થાય? t-1 થાય. બરાબર? આ તમે સોલ્વ કરવા જાઓ એટલે અડધી મિનિટ જ થાય હો ભાઈ, અથવા 1 મિનિટ થાય વધીને. ખાલી તમને સમજાઈ જવું છે કે ક્યાંથી ક્યાં જાઓ. આમાંથી આમાં જવાના 1000 રસ્તા છે. મેં તમને સૌથી સહેલામાં સહેલો રસ્તો કરાવ્યો કે ભાઈ તમારે સૂત્રમાંથી જવાય. MLT લખવા જાઓ ને તો MLT એક તો તમને યાદ ન હોય, અને યાદ હોય તો એ તમને એક્ઝામમાં સાચા યાદ આવે એની કોઈ ગેરંટી નહીં. એ કોઈ દી નહીં કરવાનું. સૂત્ર જે તો અમે તમે યાદ રાખતા જ હોય, એમાંથી જ તમારે બનાવી લેવાનું. તો હવે તમને ખ્યાલ આવશે કે આ ચેપ્ટરની ખાસિયત શું છે. થોડીક બુદ્ધિ ચલાવો. ભલે તમે 11મા અને 12મામાં દરેક ચેપ્ટરમાં એક MLT ભણો છો, પણ મારો ભાઈ એ બધા MLT છે એ 11મા 12માના કઈ રીતે સંબંધ ધરાવે છે, કઈ રીતે સોર્ટ આઉટ કરાય, એ બધું તમને ક્યાંય એક જગ્યાએ તૈયાર કરીને આપેલું ન હોય અને તમે તૈયાર કરી ન શકતા હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને એ તૈયાર મળે છે. તો માત્ર MLT આવડવાથી કાંઈ ફાયદો થતો નથી. એને કયા MLT કયા સાથે સંબંધ ધરાવે છે, બે કયા સરખા થાય, એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને એ એકની સાથે ખબર હોવી જોઈએ તો તમારું કામ નીટની અંદર ફટાફટ થાય. ખ્યાલ આવી ગયો? તો આ થયું R/L. ચલો હવે તમને આમાં મજા આવી હોય તો આના કરતાં પણ આવું જ એક આપણે જોરદાર બનાવી RC માટે. મોસ્ટ MCQ છે આ. ઓલરેડી અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલો છે કે RC નું MLT કોના બરાબર થાય. આમાં પણ હું તમને MLTમાંથી નહીં, એના સૂત્રમાંથી લઈ જાઉં છું. જો R એટલે મેં તમને જસ્ટ કરાવ્યું. શું થાય બોલો જોઈએ? V ના છેદમાં I થાય કે નહીં? R બરાબર ઉપરથી વાંચી લેજો, V ના છેદમાં I એને ગુણ્યા. ચલો કેપેસિટરનું સૂત્ર બધાને આવડે છે, C બરાબર Q/V. C બરાબર Q/V. વિચાર લેજો. સમજી ગઈ છો તમે? શું થયું ભાઈ? V કટ થઈ ગયા. શું મળ્યું તમને? Q ના છેદમાં I. રેડી છે? ચલો Q ના છેદમાં I મળ્યું ને. હવે Q એમ રાખી. ખ્યાલ આવે ભાઈ? I એટલે શું થાય? વિચાર. I એટલે Q/T થાય.
બધાને ખબર જ છે વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? વિદ્યુત ભારના છેદમાં સમય. ચલો ભાઈ સમજી ગયા છો તમે? ક્યુ ક્યુ કટ થઈ ગયું, ક્યુ ક્યુ કટ થઈ ગયું, છેદો છેદ ક્યાં જાય? અંશમાં જાય. ટી ક્યાં આવશે ભાઈ? ઉપર. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ કે આરસીનું એમએલટી પૂછાય કોના જેવું છે ને પૂછાયેલું પણ છે ક્યાંક ને ક્યાંક. તો ટી બરાબર આવર્તકાળ બરાબર થાય, આવર્તકાળ ટી બરાબર થાય. અને જો તમને 1/, આરસી પૂછાય, હવે સમજાણું? ઊંધું કરી નાખો તો શું બની જાય? T-1 થાય. રેડી? શું થશે ભાઈ? T-1. તો હવે આખી રમત સમજાણી. 1/RC ની વાત થાય છે, R/L બરાબર, પછી 1/√LC, અને ઉપર મેં તમને જેટલું કરાવ્યું એ બધાના એમએલટી કેવા થાય ભાઈ? સમાન જ થાય. ઓકે, ચલો હજી પણ થોડુંક બાકી છે, ધ્યાન આપજો ભાઈ. હવે આપણે વાત કરી આગળ. ચલો આવી રીતના જ હમણાં મેં તમને કરાવ્યું એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ I ના છેદમાં Q તમને પૂછાય તો I એટલે શું થાય ભાઈ? Q/T થાય, અને છેદમાં Q. Q કટ થઈ ગયા, શું આવશે? 1/T. T ઉપર જશે, શું થાય? T-1. જો હજી આનું એમએલટી પણ મળતું આવ્યું બરાબર. પછી પ્રવેગના છેદમાં વેગ હતું મેં તમને કરાવ્યું હતું. હવે મેં તમને લાસ્ટ વિડીયોમાં કરાવ્યું હતું, પાછું રિવાઇઝ કરી દઈ. ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ વાળું ચેપ્ટર, n = n0 × e−λt યાદ છે? તો ચલો ભાઈ તમે સમજી ગયા છો કે ચર ઘાતાંક એવી થઈને પરિમાણ ન હોય તો આ λ×t આખા સ્ટેપને પરિમાણ ન હોય તો એ કેવું થાય? પરિમાણ રહિત થાય. m0 l0 t0. ચલો હવે આપણે લેમડાને કરતા બનાવી તો તમને મસ્ત રિઝલ્ટ મળશે. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું પડતું કે ભાઈ નેક્સ્ટ વિડીયોમાં હું તમને યાદ કરાવીશ બરાબર. શું? તો કે ક્ષય નિયતાંક. ચલો લેમડાને તમે કરતા બનાવો તો ટી ક્યાં જશે ભાઈ? છેદમાં. રેડી? m0 l0 t0. ધ્યાન આપજો ભાઈ, આ ટી છેદમાં જશે તો શું થશે? T1. આ T1 ઉપર જાય એટલે શું થાય? T-1. હવે કાંઈ સમજાણું ભાઈ? શું ચાલે છે જોવો જોઈએ કે આનું પર એમએલટી તમને શું મળ્યું ભાઈ? T-1 મળ્યું. આવા તમે પણ હજી ઘણા બધા એમએલટી વિચારી શકો છો. કેટલા બધા એમએલટી મળતા એવા તમે તમારી રીતે વિચારી શકો છો બરાબર છે. તો હવે આને આપણે શું કરીએ ભાઈ? શોર્ટ આઉટ કરી જોજો તો શું થાય છે આપણે ચેક કરીએ બરાબર છે. જોવો જોઈએ. તો હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે કોણીય વેગનું એમએલટી ખ્યાલ આવે? જો તમારે કોણીય પ્રવેગ લેવો હોય તો યાદ કરો, મનની અંદર વિચારો જોઈએ મગજમાં, એ તો શું તો T-2 હતું ને, આપણે T-1 વાત ચાલે છે તો શું થાય? 1/2 થાય. ખ્યાલ આવે ભાઈ? પછી આવૃત્તિનું એમએલટી હોય, પછી 1/√LC નું એમએલટી હોય, પછી R/L હોય. ભાઈ આમાં કંઈક ઉપર નીચે થઈ જાય તો તમારી તે તમે વિચાર લેજો બરાબર છે. ઉતાવળમાં કંઈ અડાવરું થઈ જાય તો. બાકી મેં તમને આખું સાબિત કરાવ્યું છે. અત્યારે હું ડાયરેક્ટ તમને મોઢે લખીને બતાવું છું, ખ્યાલ આવે? બાકી આપણે મોઢે લખવાનું છે જ નહીં, આપણે તો એક્ઝામમાં રફ પેજમાં કે રફલી બનાવી જ લેવાનું. એટલે થોડુંક બરાબર વિચારીને કામ કરજો. મેં તમને આના બધાના પ્રૂફ કરાવ્યા જ છે તો હું ડાયરેક્ટ અત્યારે લખવા જઈ રહ્યો છું. રેડી છે? પછી આ છે 1/RC બરાબર. પછી મેં તમને શું કરાવ્યું હતું ભાઈ? √G/L કરાવ્યું હતું બરાબર. પછી આપણે થોડું જૂનું રિવાઇઝ કરી લઈએ, જોવું જોઈએ. તો અહીંયાથી બધા આવી ગયા. √G/L ઓકે. વેગ પ્રચલન અને આની તમે ઘાત કટ કરશો તો T-1 આવી ગયું. અને આપણે આમ હાઇલાઇટ કરવાનું હતું ભાઈ. ઓકે ચલો રેડી છે. આ T-1 √ ક્યાંથી આવશે? K/M માંથી. ચલો રેડી. તો હતા ત્યાં આવી જાય. √ શું હતું ભાઈ? બોલો જોઈએ. K/M. પછી વેગ પ્રચલન યાદ છે ને ભાઈ? dV/dx. પછી ક્ષય નિયતાંક. ક્ષય નિયતાંક એટલે શું થાય ભાઈ? લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું યાદ છે? પ્રવેગના છેદમાં વેગ ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું ભાઈ? તો વિદ્યુત પ્રવાહના છેદમાં વિદ્યુત ભાર બરાબર છે. તો આ બધાના એમએલટી કેવા થાય જોવો જોઈએ. પરિમાણની દ્રષ્ટિએ સેમ જ થાય. અને કેટલા થાય ભાઈ? તો કે T-1
હવે હજી પણ કાંઈ રહી ગયા હોય તો તમે લોકો શોર્ટ આઉટ કરી શકો છો. મેં તમને આખો આ ડેમો આપ્યો કે ભાઈ આ રીતે ગમે એ પૂછાઈ શકે. હવે આમાંથી કેટલા MCQ બને એ તમે તમારે વિચાર લેજો, બરાબર છે. તમે ધારી પણ શકો છો કે શું થશે આમાં. ચલો નેક્સ્ટ આપણે વાત કરી આવી રીતના એક બીજા ડેમોની. બહુ વિચારવા જેવું છે ભાઈ, બરાબર, કે તમને પહેલાં તો આ ખબર હોવી જોઈએ કે દબાણનું સૂત્ર શું થાય, તો કે બળના છેદમાં ક્ષેત્રફળ. રેડી. બળ એટલે શું થાય તમને ખબર જ છે, M1 L1 T-2 અને ક્ષેત્રફળ એટલે શું થાય ભાઈ, L2 થાય. ચલો બળનું MLT પાછું કામ આવી ગયું. L2 ઉપર જાય એટલે શું થઈ જાય, M1. ચલો ઉપર L1 છે, નીચેથી L2 ઉપર જાય એટલે શું થાય, 1 - 2 એટલે શું આવશે, L-1 T-2. આ થઈ ગયું દબાણનું MLT. હવે તમને ખ્યાલ હોવો જોઈએ 11મા ધોરણની અંદર આપણે વાત કરી તો દબાણનું MLT, પછી ભલેની પ્રતિબળ હોય, બરાબર, પછી એ યંગ મોડ્યુલસ હોય, પછી એ બલ્ક મોડ્યુલસ હોય, રેડી છે. પછી તો કે મોડ્યુલસ ઓફ રિજિડિટી હોય. આ બધું તમે 11માં ભણી ગયા છો ભાઈ. એ બધાયનું યાદ રાખજો ભાઈ, ઇક્વેશન એક જ થાય, F/A. એ બધાય છે ને એ દબાણ બરાબર થાય. એટલે તમારે કઈ રીતે યાદ રાખવાનું, સમજાઈ ગયું ભાઈ? આ બધાનું MLT યાદ કોના બરાબર થાય, તો કે દબાણ બરાબર યાદ રાખવાનું. દબાણનું MLT જે તમારે બનાવી લેવાનું, ઓળખવાની કે યાદ રાખવાની કાંઈ જરૂર નથી. હજી એક તમને એની અંદર કહું છું જોરદાર, = થાય ઉર્જા ઘનતા. હવે ઉર્જા ઘનતા તમે લખો ને ભાઈ, એટલે તમે આને 11માં 12માં બે સાથે સરખાવી શકો. કારણ કે તમે લોકો 12માં આપણે વિદ્યુત ભાર માટે તો નહીં, પણ સોરી, વિદ્યુતીય ઉર્જા ઘનતા છે કોના માટે, કેપેસિટર માટે. પછી ઇન્ડક્ટર માટે ચુંબકીય ઉર્જા ઘનતા છે, ચુંબકીય ઉર્જા ઘનતા. પછી તમે 11મા ધોરણમાં વિચારો તો સ્પ્રિંગની સ્થિતિ સાપેક્ષ ઉર્જા ઘનતા છે, બરાબર. ચેપ્ટર 9માં પણ તમે ભણી ગયા છો. એ બધા માટે તમે એક સરખું સૂત્ર લઈ શકો છો. કઈ રીતે સરખું થાય તમને હું પ્રૂફ કરી આપું છું. જોવો જોઈએ કે એનું MLT પણ દબાણના MLT જેવું જ આવશે. ધ્યાન આપજો ભાઈ. ઉર્જા ઘનતા એટલે શું થાય, નામ એવું કામ છે ભાઈ કે ઉર્જાના છેદમાં કદ થાય. ઉર્જા ઘનતા એટલે શું થાય, ઉર્જાના છેદમાં કદ થાય. ચલો મેં તમને કીધું હતું ને કે બળ અને ઉર્જાના MLT જે ફૂલ કામ આવશે. જોવો જોઈએ M1 L2 T-2. ઉર્જામાં L2 આવે ભાઈ. કદ એટલે શું થાય, ત્રિપરિમાણ, L3. આવા મેં તમને લાસ્ટ ટાઈમ રિવાઇઝ કરાવ્યું હતું. ચલો ભાઈ L3 ઉપર જાય એટલે માઇનસ થઈ જાય, 2 - 3 શું થાય, -1. શું આવશે બોલો, M1 L-1 T-2. ચેક કરી લો ભાઈ. તો આ બધી રાશિઓ એવી છે જેના MLT શું થાય, સરખા થાય, બરાબર છે. જોઈ લો એકવાર. ચલો અને આપણે છેલ્લી વાત કરી. છેલ્લી વાત તો તમને ખ્યાલ જ હશે ભાઈ કે તમે એને કાર્ય કયો, કોઈ પણ જાતની ઉર્જા કયો, કોઈ પણ જાતની. પછી તમને ખબર છે ટોર્ક. ટોર્ક એટલે શું થાય, બળ ગુણ્યા અંતર. કાર્ય એટલે શું થાય, બળ ગુણ્યા સ્થાનાંતર. ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. બધાના પરિમાણની દ્રષ્ટિએ શું થાય, એક પરિમાણની દ્રષ્ટિએ તો શું થશે, બધાય એક જ થાય. = હવે ધ્યાન રાખજો ભાઈ, PV ધોરણ નંબર 11 ચેપ્ટર નંબર 13 KTG કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ, વાયુનો ગતિવાદ. PV બરાબર μRT યાદ છે? તો તમારે ટ્રાય કરવું જ કરી લેજો. P એટલે દબાણ અને V એટલે કદ છે ભાઈ, વેગ નથી. ધ્યાન રાખજો. દબાણ અને કદનું MLTનો તમે ગુણાકાર કરશો એટલે તમને એનું MLT છે એ કાર્ય બરાબર મળશે. અને હવે PV હોય મારો ભાઈ તો હું એના = RT લખી શકું કે નહીં? તમને તો સાહેબ PV બરાબર તો μRT થાય, પણ મારો ભાઈ મ્યુને એકમ છે કેટલો, મોલ. પણ મારો ભાઈ મ્યુને MLT છે એ તો મને નથી બતાવવાનું. પરિમાણની દ્રષ્ટિએ ભાઈ કેવું થશે, સેમ જ થશે, એવું સમજીને ચાલવાનું છે, બરાબર છે. તો શું આવશે, PV બરાબર RT. પછી આપણે નેક્સ્ટ વાત કરી. ચાલો તો કેપેસિટર માટે શું થશે, 1/2 CV². ઇન્ડક્ટર માટે શું થાય ભાઈ, 1/2 LI². હજી તમે કેપેસિટર માટે બીજું સૂત્ર લઈ શકો છો, Q²/2C. આ બધા સૂત્ર તમે 12માં ભણી જ ગયા છો, એના ઉપરથી જ તમને કરાવું છું. રેડી, Q²/2C.
હજી એક તમે સૂત્ર લઈ શકો છો QV/2. હવે બહુ મજા આવશે ભાઈ. ધોરણ 11 ગુપ્ત ઉષ્માનું સૂત્ર યાદ હોય તો ગુપ્ત ઉષ્માનું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ ml. એમાં લખી જ દેવું પડશે કે ભાઈ અહીંયા એલ છે ઇન્ડક્ટરની વાત નથી થતી, 11મા ધોરણની ગુપ્ત ઉષ્માની વાત થાય છે. તો આ સૂત્ર કોનું છે ભાઈ? ઉષ્મા ઉર્જાનું સૂત્ર છે. ઉષ્મા પણ એક જાતની ઉર્જા જ છે ને. Q = ml યાદ કરો. અને યાદ ના હોય અથવા યાદ નથી આવતું એટલે તો હું તમને શોર્ટ આઉટ કરાવું છું ભાઈ, કે બધાને આવડતું હોય ખબર હોય એવું જરૂરી નથી. તો તમારી એટલી મહેનત ઓછી થઈ જશે. નેવિતના જ હજી એક તમને સૂત્ર ભણતા યાદ છે 11માની અંદર વિશિષ્ટ ઉષ્માવાળું સૂત્ર Q = mc ડેલ્ટાથી. ત્યાં પણ Q કોણ હતો? તો કે એની ઉષ્મા ઉર્જા. તો ચલો ભાઈ અહીંયા શું આવશે? C એટલે શું થશે બોલો જઈ? વિશિષ્ટ ઉષ્મા. ચેક કરી લ્યો. તો હજી પણ તમે આવા ઘણા બધા સૂત્રો છે દુનિયાની કોઈ પણ ઉર્જા કે કાર્ય હોય એ બધાના સૂત્રોને તમે શું કરી શકો છો ભાઈ? સરખાવી શકો છો. રેડી છે? તો ચલો અહીંયા શું થાય ભાઈ આપણું જોવા જાઓ તો ઓફિશિયલ બધું કામ પૂરું થાય, પણ ઓફિશિયલ રેગ્યુલર બોર્ડ અને નીટ માટે તમારે એક વસ્તુ તો હજી ઘટે જ છે. કઈ? જે લગભગ કોઈ સ્ટુડન્ટ જે ભણેલા હોતા નથી, અને ભણેલા હોય છે તો એને પ્રોપરલી ખબર હોતી નથી. અહીંયા આપણે બહુ જ ડિટેલમાં ખૂબ જ ડિટેલમાં જે એની વાત કરવાના છીએ. વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એના એક્ઝામ્પલ દાખલાઓ પ્રેક્ટિસ સહિત. બરાબર છે? અને 2020ની અંદર એ દાખલો ઓલરેડી પૂછાયેલો હતો. 2020માં 2 MCQ પૂછવાના હતા. બે આજે તમારા ડિસ્કસ થઈ જશે છેલ્લા લેક્ચરની અંદર આ ચેપ્ટરના. પહેલો MCQ 2 મિનિટ પહેલાં જ મેં તમને કરાવ્યો. જુઓ કે પ્રતિબળનું MLT શું થાય? તો કે મારો ભાઈ પ્રતિબળનું MLT થાય M1 L-1 T-2 4 માર્ક. રેડી? અને બીજો MCQ હમણાં આપણે સોલ્વ કરવાના છીએ કે વર્નિયર કેલિપર્સ છે અથવા તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એના માટેનો એક MCQ હતો 2020ની અંદર. તો ચલો હવે આપણે એની વાત કરી. રેડી? એકવાર આપણે એને જોઈ લઈ કે ઓકે ચલો વર્નિયર કેલિપર્સ છે અહીંયા મૂકેલો છે તો હું તમને અહીંયાથી લખાવું છું. બરાબર છે ભાઈ? ચલો ભાઈ, તો જેને ખબર નથી લોકો ખાસ ધ્યાન રાખજે. વર્નિયર કેલિપર્સની બેઝિક માહિતી છે બરાબર મેં તમને આપેલી જ છે. ચલો આનું બેકગ્રાઉન્ડ આપણે પહેલાં સિલેક્ટ કરી લઈ જેથી તમને સરખું દેખાય. રેડી છે? ઓકે તો ભાઈ ચલો તમારા માટે વર્નિયર કેલિપર્સ છે એની ફિગર એની આકૃતિ તમારા માટે તૈયાર જ છે જેથી એને દોરવામાં જે આપણો સમય બચે એનાથી આપણે બીજું કંઈક એક્સ્ટ્રા છે એ સોલ્વ કરી શકીએ. બરાબર ને? ચલો ભાઈ ધ્યાન આપજો. આજે તમને આકૃતિ દેખાય છે બરાબર? એ વર્નિયર કેલિપર્સની ફિગર છે. બરાબર છે? ચલો જોવો જોઈએ. ઓકે ચલો આપણું કામ થઈ ગયું. અને થોડીક ઝૂમ કરવાની હતી. બરાબર ને? ચલો હવે બધાને થોડું ઘણું દેખાતું હશે, જરૂરી છે એના ઉપર જ આપણે ફોકસ કરવાનું છે. હું તમને કંઈક વસ્તુથી મસ્ત રીતે કહેતો જાઉં છું. ચલો વર્નિયર કેલિપર્સની ટોટલી માહિતી તમારી પાસે છે જ. મેં તમને બધું કરાવેલું છે કે ભાઈ વર્નિયર કેલિપર્સ છે એની લંબાસ કેટલી હોય 0.1 મિલીમીટર, એ કઈ રીતે ગોતાય એ બધું આજે આપણે ડિસ્કસ કરી જ લેવાના છીએ. વર્નિયર કેલિપર્સ છે એ સ્ટીલનું બનેલું એક આટલું નાનકડું સાધન હોય. બરાબર છે? જે શું કરે ભાઈ ફૂટપટ્ટી કરતાં પણ તમારે નાનું માપ માપવું હોય તો તમારે વર્નિયર કેલિપર્સ કામ આવે. રેડી છે? તો ચલો કઈ રીતે મપાય સાંભળજો. વર્નિયર કેલિપર્સમાં જે તમને આ સ્કેલ દેખાય છે આવડો આખો મોટો સ્કેલ ખ્યાલ આવે એને કહેવાય મુખ્ય સ્કેલ. જો આમાં લખ્યું છે મેટ્રિક સ્કેલ, હું તમને ગુજરાતીમાં લખી આપું છું સાંભળજો. આને કહેવાય મુખ્ય સ્કેલ. કંઈ જ નથી ભાઈ. મુખ્ય સ્કેલ જે એ તમે જે રોજ ફૂટપટ્ટી યુઝ કરો છો તમારી, બરાબર છે? ફૂટપટ્ટી એને જ મુખ્ય સ્કેલ કહેવાય. મુખ્ય સ્કેલમાં જે આંકા હોય એ જ આંકા તમારી ફૂટપટ્ટીમાં હોય. હવે એમાં કંઈ નવું છે નહીં. ખ્યાલ આવે છે ભાઈ? તેને મુખ્ય સ્કેલ કહેવાય. હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ જે તમને સ્કેલ દેખાય છે ચલો આમાં લખેલું નથી તો હું તમને લખી આપું. આ જે નાનકડો સ્કેલ દેખાય છે એ શું થતો હોય? આ જે મુખ્ય સ્કેલ જેના ઉપર આ રીતે સરકતો હોય. ખ્યાલ આવે છે? તો એને કહેવાય જેમાં તમારે મેઇન તમારે એનું કામ પડશે વર્નિયર સ્કેલ. રેડી છે? વર્નિયર સ્કેલ. આ વર્નિયર સ્કેલના જે કાપા હોય ને ભાઈ એની જે એક કાપાની જાડાઈ છે સાંભળજો એ મુખ્ય સ્કેલના કાપાઓની જાડાઈ કરતાં પણ કેવી હોય? થોડીક ઓછી હોય. હવે હું જેટલું બોલું છું એ બધું MCQમાં પૂછાઈ શકે છે, ધ્યાન રાખજો. બરાબર? તો આનો કાપો છે કેવો હોય? મુખ્ય સ્કેલના એક કાપા કરતાં પણ પાતળો હોય. એને પાતળો હોવો જ જોઈએ ને ભાઈ, તો જ તમે લોકો તમારી ફૂટપટ્ટીનો જે નાનામાં નાનો કાપો છે એના કરતાં પણ ઓછું માપ માપી શકો. એટલા માટે તો આપણે વર્નિયર નામનો સ્કેલ બનાવ્યો કે ભાઈ વર્નિયર નામનો સ્કેલ જે આપણને રેગ્યુલર લાઈફમાં કંઈ કામ નથી આવતો કારણ કે એટલું બધું નાનું આપણે માપવાનું હોતું નથી. જ્યારે અહીંયા તમને કામ આવશે. ચલો આટલો ખ્યાલ આવી ગયો. તો આ વાત થઈ ગઈ વર્નિયર સ્કેલની.
બીજું કે આ જે તમને દેખાય છે ભાઈ, આ 1, આ 2, આ 3 ને આ 4, આ શું છે ભાઈ? વર્નિયર કેલિપર્સના જડબા છે. જડબા મતલબ કે તમારે જે વસ્તુનું માપન લેવાનું હોય એ વસ્તુને શું કરવાની, એની વચ્ચે તમારે મૂકી દેવાની. અને વર્નિયર કેલિપર્સને અહીંયાથી ધક્કો મારી, જો અહીંયાથી તમારે અંગૂઠો ભરાવી અને ધક્કો મારી, અને ધારો કે તમે આ બોલપેનની જાડાઈ માપવા માંગો છો તો બોલપેને તમારા રીતે વચ્ચે મૂકી દેવાની. ખ્યાલ આવે છે ભાઈ? અને તમે ધક્કો મારશો એટલે બોલપેન સુધી અમે આખી પેક થઈ જાય. અને પછી તમારે રીડિંગ લઈ લેવાના. રીડિંગ કેમ લેવાના હું તમને કહું છું, બરાબર? આ શું છે? વર્નિયર કેલિપર્સની પૂંછડી છે. આ પાછળની બાજુ હોય, તમે આખે આખું શું કરી શકો છો? અહીંયાથી લાંબી પૂંછડી હોય, છેક તમે પાછળ બહાર કાઢી શકો છો. એ તમને ક્યાં કામ આવે? તો તમારે ઊંડાઈ માપવી હોય ત્યારે તમારે આની જે પૂંછડી છે ભાઈ, જેને કહેવાય ડેપ્થ મેઝરિંગ બ્લેડ, ઊંડાઈ માપવાની બ્લેડ, એને તમારે શું કરવાની? પાત્રામાં રીતે ડૂબાડી દેવાની. ખ્યાલ આવે છે ભાઈ? ચલો, હવે આપણે વાત કરી, ઓકે, એના જડબા વની છે બધું આવી ગયું. આ લોકિંગ સ્ક્રૂ છે, જેનાથી તમે શું કરી શકો છો ભાઈ? એકવાર તમે ફિટ કરી નાખો પછી લોકિંગ સ્ક્રૂને તમે પેક કરી દો એટલે શું થાય કે તમારી જે વસ્તુ છે, વસ્તુ એ હલે નહીં, બરાબર છે? ત્યાંથી બરાબર છે, એટલા માટે. ચલો, હવે આનું કંઈ કામ નથી તો આપણે એને જવા દઈએ અને પછી આગળ વધી, બરાબર છે? ઓકે, ચલો, આનું પણ કામ હજી થોડી વાર પછી પડશે છેલ્લે, બરાબર છે? ચલો ભાઈ, હા, હવે કામની વસ્તુ આવી ગઈ, ધ્યાન આપજો. નેક્સ્ટ વસ્તુ, આનું આપણે બેકગ્રાઉન્ડ ફટાફટ સિલેક્ટ કરી લઈ. ઓકે, ચલો, હવે આ વાત કરી છે આપણે એરર માટે. એ પહેલાં હું તમને કહી દઉં ભાઈ કે મુખ્ય સ્કેલ છે, મેં શું કીધું હતું? એના એક કાપાની જાડાઈ તમે શાંતિથી જોઈ શકો છો ભાઈ કે એના એક કાપાની જાડાઈ છે, બરાબર છે? એ આટલી છે. ઉપર મેઇન સ્કેલ તમને દેખાતો હશે, નીચેનો સ્કેલ જે તમારા માટે નવો છે એટલે કે વર્નિયર સ્કેલ. અને નીચે તમે ચેક કરો ભાઈ કે આ જે કાપો છે એની જાડાઈ કેવી છે, બરાબર છે? ઓછી છે. ચેક કરો, હું હજી થાય એટલું મોટું દોરું છું, બરાબર છે? જોઈ લ્યો ભાઈ, રેડી? આમાં તમને એના એક કાપાની જાડાઈ જે તમે ચેક કર્યો થોડીક ઓછી દેખાતી હશે, તો આટલો શું આવ્યો તમે જોઈ શકો છો, એની વચ્ચે ડિફરન્સ આવે છે, બરાબર છે? ચલો, હવે જ્યાં હતા ત્યાં આવી જાય પાછા. ઓકે, ચલો, તો આટલી ખ્યાલ આવી ગયો. તો હવે બરાબર ધ્યાન આપજો ભાઈ કે જ્યારે મુખ્ય સ્કેલના છે ને 9 કાપા થાય, કેટલા? 9, ત્યારે વર્નિયર સ્કેલના 10 કાપા થઈ ગયા હોય. આ યાદ રાખજો, આના ઉપરથી જ હવે આખી રમત છે. એટલે પ્રેક્ટિકલી આપણે શીખી જઈએ. કેમ એવું થયું? તો મેં તમને હમણાં કીધું ને ભાઈ કે વર્નિયર સ્કેલ જેનો કાપો કેવો હોય? વર્નિયર સ્કેલનો કાપો નાનો હોય. ખ્યાલ આવે? તો થોડું અંતર છે, એક એક કાપામાં કપાતું જાય તો ઓલાના 9 થાય તો અહીંયાના સુધી 10 થઈ જાય. કંઈ વાંધો નહીં. આને સમજાવવા માટે હું તમને કાઠિયાવાડી ઉદાહરણ આપું છું, 100% આવડી જશે. કે તમે છો, તમારી બાજુમાં કોઈ નાનું બાળક છે, તમે એનો હાથ પકડીને ચાલો છો તો હવે મજા આવશે. ચલો, તમારા જે ડગલા છે એ ડગલા કહેવાય મુખ્ય સ્કેલના ડગલા, કારણ કે એ થોડાક મોટા હશે. અને બાજુમાં જે બાળક છે એના ડગલા કહેવાય વર્નિયર સ્કેલના ડગલા, કારણ કે એ થોડાક કેવા હશે? નાના હશે. હવે મારો ભાઈ, હું એમ કહેવા માંગુ છું કે હું 9 ડગલા આગળ ચાલીશ. ખ્યાલ આવે છે ભાઈ? હું 9 ડગલા આગળ ચાલીશ તો મારા ભેગું જે બાળક છે એના ડગલા નાના હશે તો એ મારા ભેગું 10 ડગલા આગળ ચાલશે. ત્યારે આપણે બે ડિસ્ટન્સ શું કર્યું છે ભાઈ? સેમ કવર કર્યું હશે. આ એવું કહેવા માંગે છે. ખ્યાલ આવે કે મુખ્ય સ્કેલના 9 કાપા થાય ત્યારે વર્નિયર સ્કેલના 10 કાપા થઈ ગયા હોય, બરાબર? પછી હજી આવી રીતના બીજું કહીએ કે મુખ્ય સ્કેલના 19 આપ્યા હોય. એક એક વસ્તુ ધ્યાન રાખજો, તમને મુખ્યના 9 આપે તો વર્નિયરના તમારે કેટલા લેવાના હોય? 10. ખ્યાલ આવે છે? 8 હોય તો 9 થાય એવું ન હોય ભાઈ, આ ફિક્સ જ છે. 9 એ અહીંયા શું આવશે? 10. પછી એવું ન વિચારતા કે 9 એ 10 હોય તો 18 એ 20 હોય. હું તમને નાના પોઈન્ટથી ખાસ કહું છું કે આવા ડાઉટ થશે જ. એવા 83 અહીંયા મૂકતા નહીં મારો ભાઈ. અહીંયા 9 કાપા હોય તો વર્નિયરના કેટલા થાય? 10 થાય. હવે ધારો કે તમને મુખ્ય સ્કેલના 19 કાપા કીધા હોય તો વર્નિયર સ્કેલના કેટલા થાય? 20 થાય. 99 કીધા હોય તો કેટલા થાય? 100 થાય. ખ્યાલ આવે? પણ જનરલી તમને 9 અને 10ની વાત જ કરવામાં આવે છે પરીક્ષાની અંદર. ખ્યાલ આવે છે? મેં તો તમે ચલો બધું કહી દીધું. હવે જ્યાં હતા ત્યાં આવી જાય. તો આની લંબાસ કઈ રીતે ગોતાય એની વાત કરી. જેટલું લખું છું એ બધા તમારા MCQ થશે, બરાબર છે? જેટલું લખીશ એ બધા તમારા MCQ. તો ચલો, હવે આને આપણે શું કરી નાખી? થોડુંક જોવો જઈ, સાઈડમાં જવા જાય. ચલો, હવે ધ્યાન આપજો.
N1 એને ગુણ્યા મેઇન સ્કેલ ડિવિઝન. આને શું બોલાય? ફટાફટ લખી દઉં છું તમને. મેઇન સ્કેલ ડિવિઝન. ખ્યાલ આવે ભાઈ? મુખ્ય સ્કેલના કાપાઓની સંખ્યા કેટલી હોય ઉપર તમને દેખાય જ છે ભાઈ. આ ઉદાહરણ ઉપરથી જ આપણે સૂત્ર બનાવી છીએ, ગોખવાનું નથી. ઇઝ ઇક્વલ ટુ N2 ગુણ્યા વર્નિયર સ્કેલ ડિવિઝન. ચલો આનું ફૂલ ફોર્મ હું લખતો નથી, હવે તમે સમજી ગયા છો કે અહીંયા વર્નિયર સ્કેલના કાપાઓની સંખ્યાની વાત થાય છે. ચલો ઉપરના ઉદાહરણની અંદર મુખ્ય સ્કેલના જ્યારે 10 કાપાઓ થાય છે જોઈ લો ત્યારે, અરે સોરી, હા કેટલા આવશે ભાઈ? મુખ્ય સ્કેલના કેટલા કાપાઓ થાય છે બોલો? 9 કાપાઓ થાય છે. ત્યારે વર્નિયર સ્કેલના ડગલા કેવા છે? નાના છે. તો એના કેટલા કાપા થઈ ગયા હોય ભાઈ? 10 કાપા થઈ ગયા હોય. ચલો આ બની ગયો તમારો એક MCQ. હવે આ તો 10 કાપાની વાત થઈ ને, મારે માત્ર મેં ટીક કરેલું છે. જો આ એક કાપો છે એ કેટલો જાડો હોય એ મારે ગોતવું હોય તો એક જ કાપો. તો હું શું કરીશ ભાઈ? વર્નિયર સ્કેલ 1 ડિવિઝન છે એને કરતા બનાવીશ. સાંભળજો તો શું થશે ભાઈ? 9/10. 10 ક્યાં આવશે? જુઓ છેદમાં. 9/10 MSD ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 VSD. એક વર્નિયર સ્કેલ ડિવિઝનનો કાપો. રેડી છે? તો ચલો આ થઈ ગયો તમારો બીજો MCQ. આની જરૂર હમણાં પડવાની છે, યાદ રાખજો ભાઈ. હવે આ જ વસ્તુ ઓલરેડી પરીક્ષામાં પૂછાયેલી છે. કઈ રીતે એ હું તમને કરાવું છું, ધ્યાન આપજો ભાઈ. નેક્સ્ટ વસ્તુ આના ઉપરથી જ બનાવવાની છે, ગોખવા નથી. બરાબર? ચલો કઈ રીતે ધ્યાન આપજો કે હવે હું અહીંયા જે N1 લખ્યું છે ભાઈ અને N2 લખ્યું છે તેના માટેની વાત કરું છું. બરાબર? કે ચલો હું પહેલાં રાઈટ સાઈડ લખું છું. શું કામ? એ તમને ખ્યાલ આવી જશે કે વર્નિયર સ્કેલના કાપાઓ છે. સાંભળજો, એને જો હું N લઈ લઉં, વિચાર લ્યો, વર્નિયર સ્કેલના કાપાઓને હું N લઈ લઉં. બરાબર? તો તમારે બુદ્ધિ ચલાવવાની છે કે મુખ્ય સ્કેલનો કાપો છે ભાઈ એ કેટલો થાય? Nમાંથી એક બાદ કરો એટલો. કેમ? તો જોઈ લો ભાઈ, આના 10 કાપા થાય. નાના 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 10 કાપા થાય તો અહીંયા આના 9 કાપા થયા હોય. ખ્યાલ આવે છે ભાઈ? તો 9 છે એ શું છે? 10માંથી 1 ઓછું કરો એટલું છે. તો આ બની ગયો તમારો બીજો MCQ. બરાબર? ચલો N ને ક્યાં લઈ લો? છેદમાં. શું થશે? N-1/N. ખ્યાલ આવે છે? ઇઝ ઇક્વલ ટુ શું બનશે? 1 VSD. ચલો આ બની ગયો તમારો બીજો MCQ. આમાં તમે છેદ અલગ કરીને પણ પૂછી શકે પરીક્ષામાં. N/N-1/N એટલે શું થાય? N ઉડી જાય. 1-1/N. ચલો આ બની ગયો તમારો બીજો MCQ. રેડી છે? હવે આપણે વાત કરી નેક્સ્ટ. બરાબર ધ્યાન આપજો, આની જરૂર તો બહુ પડશે, જેની તમે રાહ જોવો છો, એટલે કે લિસ્ટ કાઉન્ટ. શું કહેવાય ને ઇંગ્લિશમાં? લિસ્ટ કાઉન્ટ. અને ગુજરાતીમાં એને કહેવાય, આ પણ મેં તમને ભણાવેલું જ છે ભાઈ પહેલાં જ, લ-મા-સ, લઘુત્તમ માપ શક્તિ. કે ભાઈ આ સાધન છે નાનામાં નાનું કેટલું, લઘુત્તમમાં લઘુત્તમ કેટલું માપ માપી શકે. રેડી છે? તો ચલો ભાઈ હવે ધ્યાન આપજો, કઈ રીતે યાદ રાખવાનું છે. તમારા લોકોએ એક MSD છે એમાંથી એક VSDને શું કરી નાખવાના બાદ. બરાબર? હવે મેં તમને આગળ હમણાં કરાવ્યું કામ આવશે. જુઓ કે આ જાડાઈ કોની છે? મુખ્ય સ્કેલના 1 કાપાની. આ જાડાઈ કોની છે? વર્નિયર સ્કેલના 1 કાપાની. બરાબર? તો મોટી જાડાઈ કોની હોય? ઓબ્વિયસ વાત છે મુખ્ય સ્કેલની. એમાંથી તમે નાની જાડાઈને બાદ કરી નાખો, પાછળ જે વધે ભાઈ એની વાત ચાલે છે કે કેટલું થાય લિસ્ટ કાઉન્ટ? 1 MSD - 1 VSD. ચલો આ 1 તો એમને એમ રહેશે ભાઈ માઇનસ. હવે તમે સમજી ગઈ છો કે 1 VSD આપણે શું કામ બનાવ્યા. ચલો 1 VSD પહેલાં હું અહીંયાથી મૂકું છું. ધ્યાન આપજો ભાઈ કે 1 VSD એટલે કેટલું થાય? ધ્યાન આપજો, 9/10 થાય. 9/10. ચલો ભાઈ લસા લ્યો. શું થાય? 10 × 10 -9 કેટલા આવશે બોલો? 1 આવે. એના છેદમાં 10 ઇઝ ઇક્વલ ટુ 0.1. ખ્યાલ આવે ભાઈ? 0.1 mm. બરાબર ધ્યાન આપજો ભાઈ. મુખ્ય સ્કેલનો કાપો તમને પરીક્ષામાં મિલીમીટરમાં આપે છે કે સેન્ટીમીટરમાં ધ્યાન રાખવાનું. અને આમાંથી સેન્ટીમીટર કરવા હોય તો શું કરાય? ભાગ્યા 10 કરો એટલે શું થાય? 0.01 સેન્ટીમીટર. આ બધું યાદ રાખજો, હું તમને પ્રેક્ટિસ કરાવીશ ત્યારે કામ આવશે. 0.1 મિલીમીટર એની લંબાસ અને સેન્ટીમીટરમાં વાત કરી તો શું થાય? 0.01 સેન્ટીમીટર. રેડી છે? ચલો
આ તમારો થઈ ગયો નેક્સ્ટ MCQ. હવે આ જ વસ્તુ લખું છું ભાઈ, પણ ઉપરના સૂત્ર પ્રમાણે. એટલે મેં તમને આ ઉપરનું સૂત્ર કરાવ્યું છે. એ પણ ઓલરેડી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલું છે, ધ્યાન રાખજો. બરાબર છે. ચલો ભાઈ, હવે સેમ લખું છું પાછું. LC બરાબર 1 MSD બરાબર મેઇન સ્કેલ ડિવિઝન -1 વર્નિયર સ્કેલ ડિવિઝન. હવે જો આપણે લોકો એનના સ્વરૂપમાં વાત કરતા હોય તો શું થાય? ચલો, મુખ્ય સ્કેલનું જ્યારે એક ડિવિઝન હોય ત્યારે ત્યાં જાણવું શું થાય? n-1 ઇન્ટુ n થાય. જોઈ લો જઈ. ચલો લસા લ્યો, શું થશે? n ગુણ્યા n એક કેટલા થશે? n ગુણ્યા 1 n માઇનસ શું હશે? n માઇનસ માઇનસ પ્લસ ના છેદમાં n. ખ્યાલ આવે છે? n ઉડી ગયા ઇઝ ઇક્વલ ટુ શું હશે પાછળ? 1/n. આ ઓલરેડી પરીક્ષામાં પૂછાયેલું છે. લ્યો, હવે ધ્યાન આપજો ભાઈ. એક કાપો છે, આમાંથી આપણે આગળ વધી. બરાબર, ધ્યાન આપજો. આમાંથી 2 MCQ બનશે. બધું પૂછાયેલું છે કે તમને એમ કે ભાઈ કે એક કાપો x મિલીમીટરનો છે, બરાબર છે. તો તમારો જવાબ શું હશે? બોલો જોઈએ. L × C ઇઝ ઇક્વલ ટુ આ જે 1/n છે, ખ્યાલ આવે? ઇન્ટુ શું કરી નાખવાના? x. અને જવાબ શેમાં આવી જાય? મિલીમીટરમાં. રેડી? અને જો તમને એમ કહે, જોવો જોઈએ કે જો તમને એમ કહે કે એક કાપો છે ભાઈ, અથવા તો તમને માપ છે એ શું આપે? સેન્ટીમીટરમાં આપે. સમજાય ભાઈ? તો તમારે એની લિસ્ટ કાઉન્ટ કેટલી થાય? બોલો જઈ. 1/n એને ગુણ્યા શું કરી નાખવાના? x સેમી. એટલે કેટલું થાય? આ ઓલરેડી પૂછાયેલું છે પરીક્ષામાં, ધ્યાન રાખજો ભાઈ. x/n સેમી. રેડી? આ તમારા ઘણા બધા થઈ ગયા MCQ. ચલો, આ બધા વાત થઈ થોડાક થિયરિટિકલ MCQની. થિયરિટિકલ એટલે આમ સૂત્ર વાઇઝ MCQ. બરાબર. હવે આપણે વાત અને શું કરી ભાઈ આગળ વધારી કે આમાં કઈ રીતે માપન કરવામાં આવે છે. બરાબર ધ્યાન આપજો ભાઈ. આપણે વાતને આગળ વધાવી તો ઉપર મેં તમને કીધું કયો સ્કેલ હશે? બોલો જોઈએ. મુખ્ય સ્કેલ, જેને આપણે કહીશું મેઇન સ્કેલ. નીચે આપણે લેશું વર્નિયર સ્કેલ. હવે ધ્યાન આપજો. ચલો, આ ધારો કે છે 0, પછી નાના કાપા હશે 1 2 3 4 અને મીડિયમ કાપો હશે 1 2 3 4 અને એક મોટો કાપો હશે, અહીંયા પણ કહેશું 1. ચલો, હવે થોડું સ્પીડમાં લખું છું. રેડી? ચલો, આપણે આટલું જ રાખીએ. અત્યારે આગળ હજી ઘણું બધું હશે. હવે ધ્યાન આપજો. ને કઈ રીતે માપન કરવામાં આવે છે આ પણ તમને પરીક્ષામાં કામ આવશે. MCQમાં ફિગર તૈયાર આપી દે, કહી દે કે આનું માપન બોલો. ખ્યાલ આવે? એક વસ્તુ આપણે બાકી નહીં રાખી. ચલો, વર્નિયર સ્કેલને મેં શું કીધું ભાઈ કે તમારે સરકાવી અને ઓલા જે જડબા છે એની વચ્ચે તમારે વસ્તુને મૂકી દેવાની. આ વસ્તુ મેં મૂકી દીધી. જડબા કરી નાખવાના પાછા. આ રીતે જો આ રીતે પેક કરી નાખવાના. પેક કરો એટલે મારો ભાઈ પેક ન કર્યું હોય ત્યારે વર્નિયર કેલિપર્સ નોર્મલ સ્થિતિમાં હોય ત્યારે એના 2 0 કેવા હોય? આમ જોવો જોઈએ, સામે હોય. હવે તમે એને પેક કરો એટલે વર્નિયર સ્કેલ જેનો 0 શું થાય? થોડોક જમણી બાજુ ખસી જાય. તો ધારો કે ધ્યાન આપજો ભાઈ કે એનો 0 છે એ અહીંયા ઊભો રહ્યો છે. જુઓ, સાંભળજો. આ જગ્યાએ શું થાય છે ભાઈ? વર્નિયર કેલિપર્સનો 0 ઊભો રહ્યો છે. પછી અહીંના કાપા થઈ ગયા. એ કાપા ઉપર તમારે કાંઈ ધ્યાન આપવાની જરૂર નથી. ખ્યાલ આવે? તમારે વર્નિયર સ્કેલનો 0 ક્યાં ઊભો રહ્યો છે જોવાનું. ચલો, તો વર્નિયર સ્કેલનો 0 ક્યાં ઊભો રહ્યો આપણે ગણી. ચલો, ધ્યાન આપજો ભાઈ. 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર છે ભાઈ? 9મા કાપા પાસે ઊભો રહ્યો. કોના 9મા કાપા પાસે? મુખ્ય સ્કેલના. તો એનું રીડિંગ કઈ રીતે લેવાય? ધ્યાન આપજો ભાઈ. કુલમાં બરાબર MR + VR. ધ્યાન આપજો ભાઈ. લખી જ આપું છું ગુજરાતીમાં. મુખ્ય સ્કેલનું રીડિંગ વત્તા આ બધી વસ્તુ એકે બુકમાં ભાઈ પ્રોપરલી નહીં આપેલી હોય. હું તમને આખું શોર્ટ આઉટ કરીને કરાવું છું. તો મહેરબાની કરી અને લખી લેજો ક્યાંક અને ધ્યાનથી સાચવજો. બરાબર? તો વાંચવા થાય. ચલો, મુખ્ય સ્કેલનું રીડિંગ છે એ કઈ રીતે ગોતાય? મેં તમને કીધું ને કે વર્નિયર સ્કેલનો 0 ક્યાં ઊભો રહ્યો? તો ધ્યાન આપજો ભાઈ. 9મા અને 10માની વચ્ચે. એટલે આપણે હંમેશા શું કરવાનું? નાનું માપ લેવાનું. 9 અને 10માં નાનું કયું થાય? 9. અને યાદ રાખજો, આ એક કાપો મારો ભાઈ
1 મિલીમીટર હોય, ઉતાવળ ન કરતા. તો આ 9મા કાપા અને 10માની વચ્ચે ઊભો રહે છે. અહીંયા કેટલામો કાપો હશે? 9મો કાપો. ખ્યાલ આવે છે? તો અહીંયા હું શું લખીશ? 9. પણ તમારું બરોબર ધ્યાન હોવું જોઈએ કે મેં મિલીમીટર લખ્યા છે. છેલ્લે જ આપણે હંમેશા સેન્ટીમીટરમાં ફેરવવાના. 9 મિલીમીટર. હવે વર્નિયર સ્કેલનું રીડિંગ કેમ લેવાય ને એ ધ્યાન આપજો ભાઈ ખાસ. હવે તમારે એ જોવાનું ભાઈ કે કેટલામો કાપો સંપાત થાય છે. કોના કાપા સાથે? વર્નિયર સ્કેલના કાપાનો કયો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે સંપાત થાય છે. હવે આપણે ધારો કે ફોર એક્ઝામ્પલ ધ્યાન આપજો ભાઈ, ગમે એક કાપો છે એ લઈ લઈ. ધારો કે આ કાપો જે સંપાત થાય છે કોની સાથે? આ રીતે મુખ્ય સ્કેલ સાથે. ધારો કે તો તમારી કાપો જે વર્નિયર સ્કેલમાં ગણવાનો. ચલો કેટલામાં થાય? જોવો છે 1. આ તો 0 છે, સોરી. 1 2 3 અને 4. તો તમને એવું કહે અથવા તો બતાવે કે ભાઈ ચોથો કાપો છે એ શું થાય છે ભાઈ? સંપાત થાય છે. આવી રીતના સામસામે આવે છે. તમારી સામસામેનો જે કાપો આવતો હોય તમારે ગોતવાનો. ગમે એક કાપો આવતો હશે તો હું તમને લખી જ આપું છું ભાઈ, ભલે વાર લાગે. ચલો કે આ વર્નિયરનું માપ કઈ રીતે ગોતાય? સંપાત થતો કાપો એને કોઈ લમાસ. હવે ધ્યાન આપજો, થોડીક બુદ્ધિ ચલાવજો. આવો વિચાર, આવો પ્રશ્ન તમને થવો જોઈએ. હું તમને કહી દઉં ચલો કે મારો ભાઈ મુખ્ય સ્કેલનું રીડિંગ 9 મિલીમીટર છે ને, એ તો તમે છે ને મારો ભાઈ મુખ્ય સ્કેલથી જે દેખાય જ છે, એટલે કે તમારી ફૂટપટ્ટીથી પણ માપી શકો છો. આ જે માપન છે ને વર્નિયર સ્કેલનું માપન, એ માપન તમે ફૂટપટ્ટીથી માપી ન શકો. આટલું માપન તમને વધારાનું મળે એ તમારી શું થાય ખબર છે? ચોકસાઈ થાય. યાદ કરો, મેં કીધું હતું ચોકસાઈ જે ક્યાંથી નક્કી થાય એની લમાસ ઉપરથી. ખ્યાલ આવે? તો વર્નિયર સ્કેલનું રીડિંગ છે ને એ તમે ફૂટપટ્ટીથી ન માપી શકો, ત્યારે તમારે વર્નિયર કેલિપર્સની જરૂર પડે. સમજાય છે ભાઈ? તો આટલું માપ તો તમે માપી શકો છો, જેને મુખ્ય માપ કહેવાય. આ માપ માપવા માટે આપણે વર્નિયર કેલિપર્સ બનાવ્યું કે 9 mm એ પરફેક્ટ ન કહેવાય. એની માથે કેટલું થાય એ આપણે માપશું. ખ્યાલ આવે છે ભાઈ? તો ચલો એ શું લખશો તમે? 9 વત્તા. ચલો સંપાત થતો કાપો ધારો કે કેટલામો છે? ચોથો. આવી રીતે તમને 5મો આપે, 3જો આપે, ધ્યાન આપજો. એને ગુણ્યા લમાસ. મેં તમને હમણાં જ સાબિત કરાવી. મિલીમીટરમાં કેટલી થાય? વર્નિયર કેલિપર્સ માટે 0.1 થાય. કામ આવી ગઈ. ચલો કેટલું થશે બોલો જોઈ? 9 વત્તા 0.4 કેટલા આવશે ભાઈ? 9.4 મિલીમીટર. અને સેન્ટીમીટરમાં લઈ આવવા હોય તો શું કરવાનું ભાઈ? ભાગ્યા 10. તમને લોકોને મળશે 0.94 સેન્ટીમીટર. રેડી છે? તો આ રીતે માપ લેવામાં આવે છે. ધ્યાન આપજો. હજી પણ આગળ આ વસ્તુ રિપીટ થવાની જ છે, એટલે કંઈ ટેન્શન જેવું નથી. બરાબર? ચલો આ વાત થઈ રેગ્યુલર માપની, જેમાં ત્રુટિ હતી નહીં. હવે ધારો કે ત્રુટિ હોય તો તમારે ત્રુટિને પણ ગણતરીમાં લેવી પડે. ફોર એક્ઝામ્પલ હું તમને એકદમ કાઠિયાવાડી ઉદાહરણ આપું કે તમારા ઘરે વજન કાંટો હોય, એ વજન કાંટો ધારો કે 1 કિલોગ્રામ વધારે બતાવતું હોય એના કરતાં ખોટું બતાવે છે. કેટલું યાદ રાખજો? 1 કિલોગ્રામ. તમારા ઘરે મહેમાન આવે, ખ્યાલ આવે છે ભાઈ? તમારા ઘરે મહેમાન આવે તો એ કહેશે, એ પોતાનું વજન કરશે અને કહેશે ભાઈ મારું વજન આ વજન કાંટો 50 કિલોગ્રામ બતાવે છે. તો તમે એને શું કહેશો બોલો જોઈએ? કે ભાઈ 50 કિલોગ્રામ તો એ બતાવે છે, એમાં 1 કિલોગ્રામ એ ખોટું એટલે કે ઝાઝું બતાવે છે. તો તમે વિચારો છો એ મહેમાનનું વજન કેટલું હશે ભાઈ? તો તમારે 1 કિલોગ્રામ જઈ એને ઓછું કરીને કહેવું પડે. તો કેટલું હોય બોલો જોઈએ? 49 કિલો વજન હોય. કેમ? તો કે એનું વજન ખરેખર 49 કિલો હતું, આ 1 કિલોગ્રામ ઝાઝું બતાવ્યું. સમજાય? તો 1 કિલોગ્રામની શું આવી? એમાં ત્રુટિ અથવા તો એરર આવી. તો એ તમારે શું કરવું પડે ભાઈ? ઉમેરવી કે બાદ કરવી પડે. તો જો વધારે એરર આવે તો એને બાદ કરવાની, અને ઓછી આવે તો તમારે એને ઉમેરવી પડે. કેમ? તો એનું ઉદાહરણ મેં તમને હમણાં આપ્યું. ખ્યાલ આવે છે કે શું કામ ઉમેરવી કે બાદ કરવી પડે? ચલો હવે જ્યાં હતા ત્યાં આવી જાય. તો યાદ રાખજો ભાઈ, જો આની વ્યાખ્યા ખાસ સાંભળી લેજો. એકવાર વ્યાખ્યાથી પરફેક્ટ લખવાની છે કે નિયમ છે. આ વ્યાખ્યા લેવાનો નિયમ છે કે કઈ રીતે આને ત્રુટિ ગોતવી, એનો નિયમ શું? બરાબર? કે જો વર્નિયર કેલિપર્સના બંને જડબાઓ ભેગા કરવામાં આવે અને જો ભાઈ સિમ્પલ વાત છે, વર્નિયર કેલિપર્સમાં આપણે ત્રુટિ ગોતી હોય, એમાં શું થયું હોય કે કંઈક ખરાબી આવી જાય એટલે 0 છે એ બે સામ સામે ન આવે. સમજાય? ને જો સામ સામે આવે તો એમાં કાંઈ ત્રુટિ નથી.
તો એ તમારે ક્યારે ચેક થાય મારો ભાઈ, જ્યારે તમે વર્નિયર કેલિપર્સની વચ્ચે કાંઈ રાખો નહીં, એને તમે આખું આવી રીતના દબાવી દો, બે જડબા તમે આમ પેક કરી નાખો, તો શું થવું જોઈએ? ઓબ્વિયસ વાત છે, બેના ઝીરો સામે આવવા જોઈએ, બરાબર. એની વાત થાય છે જો કે જો વર્નિયર કેલિપર્સના બંને જડબાઓ ભેગા કરવામાં આવે તો, અને જો મુખ્ય સ્કેલ અને વર્નિયર સ્કેલનો શૂન્ય એકબીજા સાથે શું થાય ભાઈ? તો કે સંપાત થાય, સામસામે આવી જાય, સમજાય? સંપાત થાય તો તેને શૂન્ય ત્રુટિ, એટલે કે ધ્યાન રાખજો ભાઈ, ઝીરો એરર કહે છે કે આમાં એરર નથી. હવે આ શૂન્ય ત્રુટિ છે એ બે જાતની છે, જેની હવે આપણે શું કરશું ભાઈ? વાત કરશું. જોતા જાજો, બરાબર છે? ચલો ભાઈ, હવે આપણે તૈયાર થઈ ગયા ત્રુટિ માટે. તો મેં શું કીધું કે જો બે ઝીરો છે એ સામે આવી જાય, બરાબર, એક જ મિનિટ. ચલો ઓકે, આ ફિગરમાં છે, જોઈ લો, જે એકવાર ઝૂમ કરી દઉં છું. આ ફિગરમાં તમે જોઈ શકો છો કે બે ઝીરો સામે છે, ચેક કરી લ્યો, બેના ઝીરો કટ ટુ કટ જોવું જોઈએ, બેના ઝીરો કટ ટુ કટ સામે આવી જાય, મતલબ આ સાધન છે એમાં ત્રુટિ નથી. કોના ઝીરો? વર્નિયર સ્કેલના અને મેઇન સ્કેલના. મતલબ આ સાધન કેવું છે ભાઈ? ત્રુટિ રહિત છે. ખ્યાલ આવે છે? ચલો હવે નેક્સ્ટ વાત કરી કે ભાઈ ત્રુટિ વાળું હોય તો શું કરવાનું, બરાબર છે? ચલો રેડી છે. ત્રુટિવાળું સાધન હોય તો શું કરવાનું? ધ્યાન આપજો બરાબર રીતે. આમાં તમારે ખાલી આંકાઓ છે એ જોવાના છે, બીજું કંઈ ટેન્શન નથી લેવાનું, બરાબર? ચલો, તો હવે આપણે વાત કરી કે ત્રુટિવાળું સાધન હોય, બરાબર છે, તો શું થાય? ઓકે, તો હવે આમાં બે પ્રકાર પડે, ધ્યાન આપજો ભાઈ. સાધન ખરાબ થઈ ગયું હોય તો આ જે વર્નિયર સ્કેલ છે હું લખી જ આપું છું, નીચે હોય વર્નિયર સ્કેલ લેવાનો તમારે, ઉપર હોય મેઇન સ્કેલ. સમજાય છે? આ બીજી ફિગર છે એમાં પાછું જ લઈ લઈ, આ મેઇન સ્કેલ છે, સાંભળજો, ના વર્નિયર સ્કેલ છે. બરાબર ધ્યાન આપજો ભાઈ, પ્રેક્ટિકલ વાત કરવાના છીએ. તો આમાં તમે જોઈ શકો છો ભાઈ કે આપણે વર્નિયર સ્કેલ ઉપર જ ફોકસ કરવાનું. એનો શૂન્ય છે એ ક્યાં છે ભાઈ? મુખ્ય સ્કેલના શૂન્યની, ધ્યાન આપજો બરાબર રીતે, ડાબી બાજુ છે. ખ્યાલ આવે ભાઈ? તો અહીંયા જે તમે ત્રુટિ મળશે એને તમે લોકો કહેશો, ધ્યાન આપજો ભાઈ, આને તમે કહેશો ઋણ ત્રુટિ. અને આ ઋણ ત્રુટિ છે ને એ તમારે શું કરવી પડે? હંમેશા ઉમેરવી પડે. રેડી છે? હવે આપણે વાત કરીએ, જો વર્નિયર સ્કેલ છે, દેખાય ભાઈ, એનો ઝીરો તમે ચેક કરો ભાઈ, મુખ્ય સ્કેલના ઝીરોની ક્યાં છે? ચેક કરો, એ થોડો જમણી બાજુ છે. જો આ બધું ડિસિઝન તમારે લેવાનું ભાઈ, પરીક્ષામાં તમને આમાંથી કંઈ પણ માહિતી આપશે નહીં. જમણી બાજુ છે તો આવી જે ત્રુટિ છે ભાઈ, યાદ રાખજો, એને કહેવાય ધન ત્રુટિ. ધન ત્રુટિ એટલે સમજાય આટલું વધારાનું માપ આવ્યું. તો મેં તમને ઉદાહરણ આપ્યું હતું ને ભાઈ, કિલોગ્રામ વાળું, કે વજન 50 કિલોગ્રામ થાય તો ખરેખર 1 કિલોગ્રામ વધારે બતાવે છે, તો તમારે એટલું બાદ કરવું પડે. તો આ ધન ત્રુટિ હોય ને ભાઈ, તો તમારે એને શું કરવી પડે? માપમાંથી બાદ કરવી પડે. સમજાય? ચલો હવે કેમ ગોતાય એ પણ તમને શીખડાવું છું, ધ્યાન આપજો. ચલો આટલું ખ્યાલ આવી ગયો. ડાબી બાજુ હોય કોણ? વર્નિયર સ્કેલનો ઝીરો. એવું લાગે કે ભૂલાઈ જશે તો ક્યાંક લખી લેજો ભાઈ, બરાબર છે? ચલો હજી પણ તમને ઝૂમ કરી દઉં છું, ધ્યાન આપજો ભાઈ કે વર્નિયર સ્કેલનો ઝીરો છે એ મુખ્ય સ્કેલના ઝીરોની ડાબી બાજુ હોય તો ઋણ ત્રુટિ, અને જમણી બાજુ હોય તો ધન ત્રુટિ. ઋણ ત્રુટિ ઉમેરવાની, ધન ત્રુટિ બાદ કરવાની. ચલો હવે જ્યાં હતા ત્યાં આવી જાય કે આ ત્રુટિને ઉમેરવી કે બાદ કરવી તો સમજાઈ ગયું, તો ગોતવી કેમ? આના પણ એમસીક્યુ પૂછાય અથવા તો પૂછાયેલા છે, ખાલી ત્રુટિના એમસીક્યુ ભાઈ, કે તમને ફિગર આપી દઈએ, એમ કહી દઈએ કે આમાં ત્રુટિ કેટલી થાય, બોલો કેટલા મિલીમીટર બાદ કરવાની, કેટલા મિલીમીટર ઉમેરવાની. અહીંયા પણ તમને લંબમાં સ કામ આવશે. રેડી છે? ચલો ભાઈ, તો તમારે શું કરવાનું ખબર છે? સંપાત થતો કાપો ગોતવાનો. મેં શીખવાડ્યું કે નહીં? સંપાત થતો કાપો ગોતવાનો.
ધ્યાન આપજો ભાઈ, મેં ઝૂમ કરેલું જ છે. ચલો, પહેલો કાપો સંપાત થતો નથી, જોજો. બીજો કાપો પણ સંપાત થતો નથી, ત્રીજો પણ નહીં, ચોથો પણ નહીં, પાંચમો પણ નહીં, છઠ્ઠો થોડો થાય છે. હવે ધ્યાન આપજો ભાઈ, આ સાતમો કાપો છે ને ભાઈ, એ સંપાત થાય છે. પછી 8, 9, 10 જો લખી આપું છું. આ સાતમો કાપો છે એ સંપાત થાય છે. તો આ એરર કઈ રીતે ગોતાય આપણે એની વાત કરી, ધ્યાન આપજો. પહેલાં આપણે એને લખતી હાઇલાઇટ કરી લઈ. ચલો ભાઈ, તો આ ઋણ ત્રુટિ છે, ધ્યાન આપજો. ઋણ ત્રુટિ તમારે હંમેશા જમણી બાજુથી ગણવાની. અહીંયાથી જો 10થી ગણો જોઈએ, 10થી લઈ અને આમ તમે ગણો એટલે કેટલું થાય ટોટલ? આ 1, 2 ને 3 કેટલામો કાપો થાય જોવો જોઈએ? ત્રીજો કાપો થાય. શાંતિથી વિચાર લેજો. જમણી બાજુથી શું થાય? સાતમો કાપો. અને ડાબી બાજુથી સાતમો કાપો. અને 10થી તમે ગણો તો શું થાય? ત્રીજો કાપો. ઋણ ત્રુટિ હોય, ખ્યાલ આવે ભાઈ? તો તમારે 10થી સિલેક્ટ કરવાનું, પાછળની બાજુ. બધું દોરેલું જ છે. તો હવે તમે કઈ રીતે લખશો જોવું જોઈએ? તો કે સંપાત થતો કાપો એને ગુણ્યા લમાસ. ચલો, લમાસ તમને યાદ જ છે કેટલી થાય? ચલો, કેટલામાં કાપો સંપાત થાય છે ભાઈ? ઋણ ત્રુટિ વિચારો તમે તો આ જમણી બાજુથી બોલવાનું, ડાબી બાજુથી નહીં. 3 આવશે, ભૂલ ન કરતા ભાઈ, 3. એને ગુણ્યા લમાસ કેટલી હતી યાદ કરો? 0.1 ચોખ્ખું લખી આપું છું, મિલીમીટર. એટલે કેટલી થાય? 0.3 mm. અને સેન્ટીમીટરમાં કેટલી થાય? 0.03 સેન્ટીમીટર. રેડી છે ભાઈ? આ આખી વાત થઈ ગઈ ઋણ ત્રુટિની. આ રીતે તમારે ગણતરી કરવાની, બરાબર? ચલો, આને આપણે અલગ કરી નાખી એટલે મિસ્ટેક ન થાય. ચલો, હજી એક તમારી પાસે ચાન્સ છે, એટલે હું રિપીટ નથી કરતો, બરાબર? હજી એક ચાન્સ છે જ, તો આપણે એની વાત કરીએ. ચલો, જોવો જોઈએ. અને ધન ત્રુટિ હોય, ધન ત્રુટિ કઈ રીતે ઓળખાય સમજાઈ ગયું ભાઈ? કે 0 છે જોઈ લેવાનો, ક્યાં છે? જમણી બાજુ છે. ચલો, કાપો સંપાત થાય છે, કયો થાય છે ચેક કરો. ચલો, જોતા જાજો. પહેલો કાપો નથી થતો, જો. બીજો કાપો સંપાત થતો નથી, ત્રીજો પણ નહીં, ચોથો પણ નહીં, પાંચમો થોડો થાય છે, છઠ્ઠો કાપો છે એ પરફેક્ટ સંપાત થાય છે. જુઓ, સમજાય? તો છઠ્ઠો કાપો છે એ જોવો જોઈએ કેટલામાં શું થાય છે. અહીંયા લખી નાખીએ આપણે 6 ઉપર નીચે, બસ. ચલો, છઠ્ઠો કાપો સંપાત થાય છે, એ તમારે ક્યાંથી લેવાનો? હું ટીક કરી જ આપું છું, ધ્યાન આપજો ભાઈ. તમે વ્યવસ્થિત લખી લેજો, દોરી લેજો. અહીંયાથી જ લેવાનો, 0થી. અને ઋણ ત્રુટિ હોય તો ક્યાંથી લેવાનું? સમજાઈ ગયું? 10થી લેવાનું. ચલો ભાઈ, ધ્યાન આપજો. આ ઋણ ત્રુટિ જો એટલે આ કેવી આવશે? નેગેટિવ આવશે. અને તમારે જે માપ આવે એમાં તમારે શું કરવાની? એને ઉમેરી દેવાની, ખ્યાલ આવે? અને આ ધન ત્રુટિ આવશે. ચલો, કેટલી મળશે ભાઈ? ઉપર લખ્યું છે સંપાત થતો કાપો, હવે ડાયરેક્ટ લખું છું. ચલો, કેટલામો કાપો સંપાત થાય છે ભાઈ? છઠ્ઠો કાપો. ત્યાં શું લખશો? 6. એને ગુણ્યા લમાસ કેટલી છે? 0.1 mm. કેટલા આવશે? 0.6 મિલીમીટર. અને સેન્ટીમીટરમાં પૂછાય, મોટે ભાગે જવાબ સેન્ટીમીટરમાં જ પૂછે છે. અને લમાસ એ તમારે મિલીમીટરમાં જ યાદ રાખવાની. ભાગ્યા 10 કરો એટલે 0.06 સેમી થઈ જાય ભાઈ. અને કેવી હશે? પ્લસ. તો તમે જ્યારે માપ લ્યો ત્યારે તમારે આને બાદ કરવી પડે. રેડી છે? ચલો, તો આ થઈ ગઈ ત્રુટિની વાત. પછી ત્રુટિ કઈ રીતે ગોતાય બધું મેં તમને કીધું. હવે આપણે આખું એક્ઝામ્પલ લઈ. મેં તમને એક એક્ઝામ્પલ કરાવ્યું, એમાં ત્રુટિ વગર કરાવ્યું હતું. હવે આખું એક્ઝામ્પલ લઈ જેમાં ત્રુટિ પણ છે એ આવી જાય. રેડી? તો ચલો ભાઈ, હવે આપણે આખું એક્ઝામ્પલ લઈ. જેટલું કરાવ્યું ને એ આખું રિપીટ થશે એક એક્ઝામ્પલમાં, બરાબર છે? બધુંય ટોટલ માપ લેતા શીખડાવું છું, જે લગભગ ક્યાંય આપેલું નહીં હોય, બરાબર છે? અને આપેલું હશે તો તમને ઇઝીલી સમજાશે નહીં. તો ચલો, બરાબર ધ્યાન આપજો ભાઈ. આપણે એક લાઈન દોર નાખી, એમાં જો આપણે રેન્ડમલી ડ્રો કરીએ છીએ, બરાબર? અત્યારે તમારે કન્સેપ્ટ શીખવાનો છે. ફિગર જે પરફેક્ટ દોરાય પણ ન પણ દોરાય, કન્સેપ્ટમાં ક્યાંય ભૂલ ન પડવી જોઈએ. ચલો, 1, 2, 3, 4 અને આ મોટો કાપો, બરાબર છે? 6, 7, 8, 9 અને 10. આ શું થઈ ગયું ભાઈ? 1 સેમી થાય એટલે 10 કાપા મિલીમીટર થઈ જાય. જોઈ લેજો. આ બધે ફરી એકવાર 1, 2, 3, 4 અને મીડિયમ, 2, 3, 4 અને મોટો કાપો. સમજાય? ચલો, આપણે આટલું સુધી લખી દઈએ, બરાબર? આટલું ઇનફ થઈ જશે. આ વાત થઈ કોની ભાઈ? તો કે મુખ્ય સ્કેલની. આમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો જોઈ લેજો, બરાબર? હવે આપણે બધી વસ્તુને પાછી રિવાઇઝ કરીએ છીએ. સમજાય? ચલો, તો આ બધું રિવિઝન થઈ ગયું. હવે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી કે હવે તમને મસ્ત ખ્યાલ આવી જશે. જો કે આ 0 છે, ક્યાં છે? જમણી બાજુ છે. જોઈ લો, જમણી બાજુ છે. તમારે ડિસિઝન લેવાનું. જમણી બાજુ હોય તો કઈ ત્રુટિ થાય ભાઈ?
તો કે ધન ત્રુટિ થાય અને જવાબ આવે એને તમારે બાદ કરવી પડે. કેમ ધન ત્રુટિ ગોતાય એ બધું તમને આવડે જ છે. રેડી છે? ચલો ભાઈ, તો હવે આપણે વાત કરી છીએ આ 0 છે બરાબર, એમાં ત્રુટિ ગોતવાની. તો ધ્યાન આપજો કઈ રીતે ગોતશો. આ રીતે તમને ધારો કે કાપા આપેલા છે બરાબર છે, અલગ અલગ રીતે જોવો જોઈએ. આ રીતે અલગ અલગ રીતે તમને કાપાઓ આપેલા છે. એમાંથી ધારો કે આ કાપો શું થઈ ગયો? મેચ થઈ ગયો. જો આ કાપો શું થઈ ગયો? ધારો કે અહીંયાથી મેચ થઈ ગયો. રેડી? ચલો આપણે કાપા ગણી નાખીએ શું થાય છે જોવો જોઈએ ફટાફટ. આ 0 છે, અહીંયા આવશે 1 2 3 4 5 6 7 અને 8. લ્યો, આ 8મો કાપો મેચ થયો. બીજું કે આ ધન ત્રુટિ છે, ખ્યાલ આવે ભાઈ? એટલા માટે આપણે શું કરશું? 0 થી જ ગણતરી કરશું ને. અહીંયા હું તમને ખાસ લખી આપું છું, આપણે લોકો ત્રુટિની ગણતરી કરી રહ્યા છીએ બરાબર છે, ત્રુટિની ગણતરી ચાલી રહી છે બરાબર. ચલો ભાઈ, કેટલામો કાપો મેચ થાય છે? 8મો કાપો. કોનો? તો વર્નિયર સ્કેલનો. કોની સાથે? મુખ્ય સ્કેલ સાથે. મુખ્ય સ્કેલના કયા કાપા સાથે મેચ થાય છે ભાઈ? એ તમારે ગણતરી કરવા નથી, તમારે મૂંઝાવવા નથી, તમારે વર્નિયર સ્કેલનો કાપો જોવાનો. 8મો કાપો મેચ થાય છે. તો ચલો ભાઈ, લખી જ આપું છું તમને. કઈ ત્રુટિ મળશે અહીંયા? ધન. શું થશે બોલો જે? ધન ત્રુટિ બરાબર, ધન ત્રુટિ બરાબર સંપાત થતો કાપો એને ગુણ્યા લમાસ. લમાસ દર વખતે 0.1 મિલીમીટર હોય એવું જરૂરી નથી. તમને જે મેં લમાસ કેમ ગોતવી શીખડાવ્યું જ છે. આડાવરું આપે તો તમારે એ પ્રમાણે લમાસ પહેલાં ગોતવી પડે, યાદ રાખજો. ચલો, કેટલામો કાપો મેચ થાય છે ભાઈ? 8મો. ત્યાં શું લખશો? 8. આની લમાસ આપણે શું લેશું? 0.1. ચોખ્ખું લખું છું ભાઈ મિલીમીટર. લખેલા થયા ભાઈ 0.8 મિલીમીટર બરાબર. આ વાત થઈ ત્રુટિની, ધ્યાન આપજો. પહેલાં આપણે ત્રુટિ ગોતી લેવી પડે ને ભાઈ સાધનને. આ કઈ રીતે ત્રુટિ ગોતવાની? મેં કીધું ને, સાધનને આખું શું કરી નાખવાનું? પેક કરી નાખવાનું, પછી ત્રુટિ ગોતવાની. ચલો, હવે આપણે શું કરીએ વાત આગળ? હવે રીડિંગ કઈ રીતે લેશું? ચલો, હવે આપણે કોઈ વસ્તુને મૂકી એટલે ઓબ્વિયસ વાત છે 0 જે શું થશે? થોડોક આગળ ખસી જશે. તો હવે શું કરવાનું જોવો જોઈએ. ચલો ભાઈ, ફટાફટ પહેલાં આપણે દોર નાખીએ એના કાપાઓ. 0 1 2 3 4, પછી મીડિયમ કાપો 1 2 3 4 અને આ રીતે આ 1 સેમી જોવો જોઈએ. રેડી? આ 2 સેમી. ચલો, આપણે આટલું જ બતાવીએ છીએ, આગળ પણ હજી ઘણું હોય. હવે આપણે વાત કરી, ધ્યાન આપજો ભાઈ, કે તમે વર્નિયર સ્કેલને શું કર્યો? ખસેડો અને વચ્ચે એક વસ્તુ મૂકી. વચ્ચે વસ્તુ મૂકો, ઓબ્વિયસ વાત છે, બે છૂટા પડી જાય. તો વર્નિયર સ્કેલ જેનો 0, સાંભળજો ભાઈ, ધારો કે આ જગ્યાએ ઊભો રહે છે. કોનો? વર્નિયર સ્કેલનો 0. વચ્ચે વસ્તુ મૂકીને. રેડી? આપણે દોરી નાખી. ચલો, અહીંયા આવશે કાપાઓ 1 2, આવજો ભાઈ 3 4 5 અને આ 6. અહીંયા પણ ધારો કે એવું જ થયું ભાઈ, જોજો ભાઈ કે 6થો કાપો શું થયો? ધારો કે મેચ થયો, યાદ રાખજો. અત્યારે આપણે લઈ રહ્યા છીએ માપ બરાબર છે. આ કયો કાપો છે? આ છે વર્નિયર સ્કેલ. ચલો, આ બેમાં શું ફરક છે સમજાય? તમને ચોખવટ કરેલી જશે કે આ ત્રુટિની વાત ચાલે છે, આ માપનની વાત ચાલે છે. રેડી? ચલો ભાઈ, હવે આપણે આગળ વધી. બધું તૈયાર જ છે. ધ્યાન આપજો ભાઈ, મુખ્ય માપ કઈ રીતે ગોતાય? મુખ્ય માપ ગોતતા મેં તમને શીખડાવ્યું હતું. મુખ્ય માપ થાય આ 0 છે ક્યાં ઊભો રહે છે જોવાનું. ચલો, ધ્યાન આપજો ભાઈ બરાબર. આ 1 સેન્ટીમીટર એટલે કેટલા થાય? 10 મિલીમીટર થાય. કાપા ગણો 10, પછી આ 11 આ 12 ખ્યાલ આવે છે ભાઈ, પછી આ 13 અને આ 14. આ 13 અને 14ની વચ્ચે આ 0 છે. 13મો કાપો અને 14મા કાપાની વચ્ચે આ 0 છે. કોનો? વર્નિયર સ્કેલનો. તો એ તમારે શું લેવાનું? મુખ્ય માપ તરીકે લેવાનું. મેં શું કીધું? 13 અને 14ની વચ્ચે હોય તો તમારે નાનું લેવાનું. નાનું કોણ થાય? 13. તો યાદ રાખજો, આ 13 મિલીમીટરની વાત છે. હવે મેં એવું કીધું કે આ તો તમે લોકો તમારી ફૂટપટ્ટીથી પણ માપી શકો, એટલા માટે એને મુખ્ય માપ કહેવાય. ખ્યાલ આવે છે? હવે આપણે લેશું વર્નિયરનું રીડિંગ. મેં કીધું હતું ને MR + VR. ખ્યાલ આવે? હવે આપણે લેશું વર્નિયરનું રીડિંગ. ચલો, વર્નિયરનું રીડિંગ કઈ રીતે લેવાય? યાદ છે ભાઈ? લમાસ ગુણ્યા સંપાત થતો કાપો. સંપાત થતો કાપો એને ગુણ્યા લમાસ. ચલો ભાઈ,
મેં તમારા માટે ગોતીને જ રાખ્યું છે. સંપાત કયો કાપો થાય છે જોવો જોઈએ. છઠ્ઠો કાપો સંપાત થાય છે અને આ ત્રુટિ કેવી છે? ધન છે, એટલે કાંઈ પ્રશ્ન નથી. બરાબર, ચલો છઠ્ઠો કાપો સંપાત થાય છે ત્યાં તમે શું કરશો? 6 એને ગુણ્યા લંબાસ કેટલી હતી ભાઈ? 0.1 mm. યાદ રાખજો શું થશે ભાઈ? 0.6 mm. ખ્યાલ આવે છે? આ તમને મળી ગયું વર્નિયરનું રીડિંગ. હવે તમારે માત્ર દાખલામાં સરળ બાદબાકી કરવાની રહી. ચલો બધું તૈયાર છે. શું બધું તૈયાર છે સાંભળજો. તો કે ત્રુટિ તૈયાર છે, આ ધન ત્રુટિ છે એટલે શું કર્યું આપણે? બાદ કર્યું પડે. યાદ રાખજો. મુખ્ય માપ તૈયાર છે, પછી વર્નિયરે જે તમને નાનામાં નાનું માપ માપીને આપ્યું એ માપ તૈયાર છે. હવે આપણે કુલ માપ લેવાનું રહ્યું. શું આવશે? બરાબર ધ્યાન આપજો ભાઈ. આઈનું સૂત્ર છે કુલ માપ બરાબર મુખ્ય રીડિંગ વત્તા વર્નિયરનું રીડિંગ, અને એમાંથી શું કરવાની ભાઈ? ત્રુટિ છે એ બાદ કરી દેવાની. ત્રુટિને બાદ કરી દેવાની. રેડી? ચલો મુખ્ય સ્કેલનું રીડિંગ કેટલું છે જોવો જોઈએ. 13 mm. ની વાત ચાલે છે. બરાબર 13 mm. ચલો વત્તા વર્નિયર સ્કેલ છે એનું રીડિંગ આપણે કર્યું છે 0.6 mm. કે આટલું નાનું આપણે આપ્યું. અને માઇનસ શું કામ કર્યા? સમજાઈ ગયું, કારણ કે આ ધન ત્રુટિ છે એટલે એને તમારે બાદ કરવી પડે. આ પ્લસ શું બતાવે છે? ધન ત્રુટિ છે. ખ્યાલ આવે? તો શું આવશે બોલો જોઈએ? 0.8 બાદ કરી નાખશો. શું થશે બોલો જોઈએ? 13.6 એમાંથી 0.8 બાદ થાય તમને મળશે. ચલો કેટલા આવશે? 6 કાપા આ અને બીજા 2 એટલે 12.8 થાય. 12.8 mm. રેડી છે ભાઈ? તો આ તમને મળી ગયું કુલ માપ. શેમાં? મિલીમીટરમાં. ચલો હવે સેન્ટીમીટરમાં તમારે જવું હોય તો શું કરવા પડે? ભાગ્યા 10 કરવા પડે કે નહીં? તો તમને ભાગ્યા 10 કરશો. રેડી છે? એટલે તમને મળશે 1 પોઈન્ટ. જોવો જોઈએ 1.28 સેન્ટીમીટર. રેડી? તો જો વર્નિયર કેલિપર પાસે તમને પોઈન્ટ પછી 1 આંકડો આપ્યો મિલીમીટરમાં અને સેન્ટીમીટરમાં પોઈન્ટ પછી 2 આંકડા. રેડી? તો આના પછી શું તેની લંબાસ કે ચોકસાઈ નક્કી થાય. માઇક્રોમીટર સ્ક્રુગેજ હોય તો પોઈન્ટ પછી તમને 2 આંકડા મળે. બરાબર છે? તો આ શું કર્યું આપણે? મુખ્ય માપ લીધું, વર્નિયર કેલિપર્સનું માપ લીધું, ને જે ત્રુટિ હતી એને આપણે બાદ કરી. જો ત્રુટિ ન હોત તો તમારે ખાલી 13 વત્તા 0.6 એટલે કે 13.6 તમારો જવાબ આવત. સમજાય? ત્રુટિ બાદ કરો તો તમને 12.8 મિલીમીટર મળે. રેડી છે? ચલો અહીંયા તમારું શું થાય ભાઈ? વર્નિયર કેલિપર્સનું કામ પૂરું થાય. હવે આપણે વાત કરશું માઇક્રોમીટર સ્ક્રુગેજની. રેડી? ઓકે, ચલો હવે આપણે વાત કરી છેલ્લી માઇક્રોમીટર સ્ક્રુગેજની. આમાં મેં તમને શીખડાવ્યું ને એ જ રીતે રીડિંગ બધાય સેમ આવશે. ક્યાં ક્યાં કન્સેપ્ટ બદલશે એ ખાસ ધ્યાન આપજો. તો આ માઇક્રોમીટર સ્ક્રુગેજ છે ભાઈ, જે તમને ખબર છે વર્નિયર કેલિપર્સ કરતાં પણ થોડુંક નાનું માપ તમને માપીને બતાવે. રેડી? આની લંબાસ એના કરતાં પણ સારી હોય. ચલો ભાઈ ધ્યાન આપજો. આમાં પણ યાદ રાખજો ભાઈ, આ જે સ્કેલ તમને દેખાય છે, એરો મારેલો છે દેખાય? આ સ્કેલ જે કયો હશે? મેઇન સ્કેલ હશે. મેઇન સ્કેલ મતલબ મુખ્ય સ્કેલ. એટલે કે યાદ રાખજો ભાઈ, તમારી ફૂટપટ્ટી હોય, વર્નિયર કેલિપર્સ હોય, માઇક્રોમીટર સ્ક્રુગેજ હોય, બધામાં મુખ્ય સ્કેલ તો આવે જ. મુખ્ય સ્કેલ એટલે આપણે યાદ રાખવાનું આપણી ફૂટપટ્ટી, બીજું કંઈ જ નહીં. સમજાય છે? હવે ધ્યાન રાખજો ભાઈ, આ જે તમને દેખાય છે ને એ શું હોય? ગોળાકાર હોય આખું. તો આ સ્કેલ જે નવો આવે કયો? સાંભળો, આને કહેવાય ગુજરાતીમાં વર્તુળાકાર સ્કેલ. આ બધું નોટ ડાઉન કરી લેજો ભાઈ. અને ઇંગ્લિશમાં પણ યાદ રાખવાનું, કારણ કે સિમ્બોલ બધા ઇંગ્લિશમાં આવશે. ખ્યાલ આવે? આને કહેવાય સર્ક્યુલર સ્કેલ. રેડી? જેને આપણે શોર્ટમાં કહેશું CS. સમજાય? આને આપણે શોર્ટમાં કહેશું MS. ચલો રેડી છે? તો વર્તુળાકાર સ્કેલ શું હોય તમને પ્રેક્ટિકલી બતાવું છું કે આ મુખ્ય સ્કેલ જો આવી રીતના એની ઉપર વર્તુળાકાર સ્કેલ હોય. એ આ રીતે તમારે ગોળ ગોળ ફેરવવાનો હોય. ગોળ ગોળ ફેરવો એટલે અંદર તરફ જાય અને ઊંધું ફેરવો તો પાછો એ બહાર તરફ આવે. બરાબર? ચલો, તો ઓલામાં આપણે વર્નિયર સ્કેલને શું કરતા? સરખાવતા. આમાં વર્તુળાકાર સ્કેલ જેને આપણે ગોળ ગોળ ફેરવાનો. બેયમાં યાદ કરો મુખ્ય સ્કેલ સેમ હતો. બેયમાં મુખ્ય સ્કેલ સેમ હતો. વર્નિયર સ્કેલને આપણે શું કરતા? મુખ્ય સ્કેલ ઉપર રીતે સરખાવતા, ડાબે જમણે. અને આમાં શું આવશે ભાઈ? ઉપર નીચે આવશે. આ રીતે ગોળ ફેરવવાની છે એટલે એને કહેવાય વર્તુળાકાર સ્કેલ અથવા તો સર્ક્યુલર સ્કેલ. રેડી? ચલો, આને કહેવાય રેચેટ. રેચેટ મતલબ આનું કંઈ બહુ કામ નથી, પણ આપણે કહી દઉં કે તમે વચ્ચે કોઈ વસ્તુને ભરાવી દો આવી રીતના અને આને પેક કરી નાખો. પછી એકદમ પેક થઈ જાય પછી આની મદદથી શું કરવાનું? તમારે એને ફેરવવાનું એટલે કટ અવાજ આવે. તમારે ત્યારે
સ્ટોપ થઈ જવાનું. એનાથી ફાયદો શું થાય ભાઈ કે વચ્ચે કાંઈ પણ જગ્યા રહી ગઈ હોય તો જગ્યા છે એ નાનકડી જગ્યા હોય તો પણ એ દૂર થઈ જાય. એટલે એકદમ પરફેક્ટ માપ લેવા માટે છે, બીજું કાંઈ નથી. રેડી છે? આ થિમ્બલ છે. થિમ્બલ મતલબ ત્યાં તમારે હાથ રાખીને એને ગોળ ગોળ ફેરવવાનું. આ એના બે જડબા છે, યાદ છે? જેમ આપણે આમાં જડબા હતા જેની વચ્ચે આપણે વસ્તુ ભરાવાની છે. ના એની આખી ફ્રેમ છે. રેડી? આને શું કહેવાય ભાઈ? એની ફ્રેમ કહેવાય. રેડી? અને આ તો મેં વાત કરી મુખ્ય સ્કેલ. આપણે બે વસ્તુ પર ધ્યાન રાખવા છે, મુખ્ય સ્કેલ અને વર્તુળાકાર સ્કેલ. અહીંયા તમારે વસ્તુના રીતે વચ્ચે ભરાવી દેવાની. રેડી? ચલો ભાઈ, તો હવે આમાં કઈ રીતે કામ કરીને વાત કરી કે તમારે વચ્ચે વસ્તુ રાખી અને ચકેડું છે એ તમારે ગોળ ગોળ ફેરવવાનું. વર્તુળાકાર સ્કેલ ગોળ ગોળ ફેરવો ને એટલે આ આખું શું થાય? ધીમે ધીમે આ રીતે અંદર આવતું જાય. જુઓ, લાઈવ બતાવું છું. આ રીતે અંદર આવતું જાય અને વચ્ચે કોઈ વસ્તુ મૂકી હોય આ રીતે, સમજાય? તેની સાથે શું થઈ જાય? પેક થઈ જાય. પેક થઈ જાય એટલે તમારે ઊભું રહી જવાનું. અને આ જે લાઈન દેખાય છે તમને આડી, જોજો આ લાઈન છે એ કયા કાપા સાથે અડે છે એ તમારે જોઈ લેવાની. પછી શું થાય આગળ તમને કહું જ છું. રેડી છે? તો આ રીતે તમે માપ લઈ શકો છો. ચલો જોવું જોઈએ. રેડી? ચલો આમાં બધું તમારા માટે તૈયાર જ છે. તમે ક્લિયરલી જોઈ શકો છો કે આમાં નો ઝીરો એરર છે. જોયું? નો ઝીરો એરર. હવે મેં તમને તો શીખડાવ્યું છે એટલે આમાં કંઈ પ્રશ્ન નથી કે એરર કઈ રીતે ગોતાય. તો તમારે એના બે જડબા પેક કરી નાખવાના. આમાં પણ બે જડબા પેક કરી નાખો અને જો સામ સામે ઝીરો આવી જાય, સમજાય છે ભાઈ, તો એરર ન હોય. જોવો જોઈએ. આ સામ સામે તમે જોઈ શકો છો, આ બે સામ સામે આવી જાય જુઓ, તો એમાં એક એરર નથી. પણ હવે ધ્યાન રાખજો ભાઈ કે આ ઝીરો છે, જુઓ અહીં હું લખી જ દઉં છું તમને. આ બાજુ છે ને એ વર્તુળાકાર સ્કેલ છે, CS, આ ગોળ ગોળ ફરતું હોય, સમજાય? અને આ જે સ્કેલ જે કયો છે ભાઈ? MS, મુખ્ય સ્કેલ છે, સમજાય? તો જો આ ઝીરો છે, ચેક કરો ભાઈ, એ આ ઝીરોની નીચે છે. તો ધ્યાન આપજો ખાસ, ભૂલ ન પડે ભાઈ. વર્તુળાકાર સ્કેલનો શૂન્ય બોલું છું એવું તો લખી લેજો, ભૂલાઈ જાય એવું હોય તો. વર્તુળાકાર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના ઝીરોથી નીચે તરફ હોય તો એને ધન ત્રુટી કહેવાય. ને ધન ત્રુટી શું કરવાની હોય? બાદ કરવાની હોય. એ તો મેં તમને કીધેલું જ છે. અને હવે ધ્યાન આપજો ભાઈ, જો વર્તુળાકાર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના શૂન્ય કે એની જે તમે લાઈન કહો એની રેફરન્સ લાઈન એના કરતાં ઉપર હોય, ચોખ્ખું લખી આપું છું ભાઈ કે એના કરતાં ઉપર હોય તો તમારે એને શું કરવું પડે ભાઈ? ઉમેરવું પડે. અને એને કઈ ત્રુટી કહેવાય? ધ્યાન આપજો, નેગેટિવ. બરાબર છે? ઋણ ત્રુટી કહેવાય. ફરી એકવાર લખી આપું છું તમારું ધ્યાન ખેંચવા માટે કે આને ઋણ ત્રુટી કહેવાય. અને આજે તમને કિસ્સો મળ્યો, જોઈ લ્યો, એને કહેવાય ધન ત્રુટી. બરાબર? હવે એને કઈ રીતે ઉમેરવી, કઈ રીતે બાદ કરવી એ પણ હું તમને આમાં શીખડાવું છું. ધ્યાન આપજો. કન્સેપ્ટ હવે સેમ જ રહેશે, યાદ રાખજો ભાઈ. કન્સેપ્ટ સેમ જ રહેશે. બરાબર? કે એના તમારે જે કાપો સંપા થતો હોય ગોતવાનો, મેચિંગ થતો કાપો ગોતવાનો. ચલો ભાઈ, જુદા જાજો, આમાં તમને ખ્યાલ આવી જશે. હવે કયો કાપો મેચિંગ થાય છે કઈ લાઈન સાથે? આ રેફરન્સ લાઈન સાથે. આ રેફરન્સ લાઈન તો આમ જ હોય ને ભાઈ, એ કોઈ દી બદલે નહીં. ખાલી બદલે કોણ? આ વર્તુળાકાર સ્કેલ ફેરવો એનો કાપો બદલે. જો ગણાવું છું, જોજો. 1 અને 2 આ 0 છે, 1 અને 2 આ બીજો કાપો છે ને ભાઈ, એ મેચ થાય છે, સમજાય? આ બીજો કાપો મેચ થાય છે. તો આની ત્રુટી કઈ રીતે ગોતાય એની આપણે વાત કરી. મેં તમને કીધેલું જ છે ભાઈ, સંપાત થતો કાપો સંપાત થતો કાપો એને વિના લિસ્ટ કાઉન્ટ અથવા તો તમે જેને કહેવાય લમાસ. ચલો કેટલામો કાપો સંપાત થાય છે ભાઈ? બીજો કાપો. યાદ રાખજો, આમાં 0 નીચે હોય, ભૂલ ન બતાવો તો ધન ત્રુટી આવશે. રેડી? બીજો કાપો સંપાત થયો એ જોઈ લેવાનો. અને મેં તમને શું કીધું હતું ભાઈ કે વન્ય કેલી પછી લંબાસ કેટલી હતી? 0.1 હતી. આની લંબાસ કેટલી હશે મિલીમીટરમાં? ધ્યાન આપજો, 0.01 mm હશે. લખી જ આપું છું. એટલે કઈ થાય ભાઈ? કેટલી ત્રુટી આવશે? 2.01 mm ની ત્રુટી આવે. સેન્ટીમીટરમાં શું કરવાના ભાઈ? 10. 0.201 સેન્ટીમીટરની શું આવી? ત્રુટી આવી. કઈ ત્રુટી ભાઈ? ધન ત્રુટી. એટલે તમારે એને શું કરવી પડે? બાદ કરવી પડે. હવે આપણે વાત કરી, ચલો જોવો જોઈએ બાજુમાં ઋણ ત્રુટી. હજી એક તમારી પાસે ચાન્સ છે. ચલો ધ્યાન આપજો ભાઈ. અહીંયા કેટલામો કાપો સંપાત થાય છે આપણે એની વાત કરી. જો
ઉપર 0 છે, તમારે 0થી જ ચેક કરવાના છે ભાઈ. તો શું આવશે? 0થી તમે ચેક કરશો એટલે 1 2 3 અને આ 4. આ ચોથો કાપો જે મેચ થાય છે, જોતા જજો. તમારે 0થી ચેક કરવાનું છે ભાઈ. ચોથો કાપો મેચ થયો તો તમે શું કરશો ભાઈ? આમાં લમાસ કઈ રીતે ગોઠશો? તો સંપાત થતો કાપો એને વિનાની લમાસ 0.01 mm. રેડી? આમાં તમને મળશે 0.04 મિલીમીટરની ત્રુટી. સેન્ટીમીટરમાં જ આવે એટલે શું થાય? હા, ઓકે. આપણે ભાઈ ઉપર એક જ મિનિટ, ઉપર એક આપણે મિસ્ટેક કરી. અહીંયા શું આવશે જોવો જોઈએ. ચલો એને આપણે લખી નાખી ફટાફટ. હા, ઉપર શું આવશે બોલો જોઈએ? 2 ગુણ્યા 0.01 છે ને ભાઈ, તો કેટલા થશે? 0.02 mm. અને ભાગ્યા 1 10 કરશો એટલે કેટલા આવશે? 0.002 સેન્ટીમીટર. ચલો હવે જ્યાં હતા ત્યાં આવી જાય ફટાફટ. ક્યાં ગયું? ઓકે, ચલો 0.04 mm છે એટલે હજી ભાગ્યા 10 કરો કેટલા થાય? 0.004 સેન્ટીમીટર લ્યો. આ ત્રુટી થઈ ગઈ. આ તમારા 2 MCQ બની ગયા. જે કાપો સંપાત થાય 0થી ગણી લેવાનો. ક્યાંથી? 0થી. ગુણ્યાની લમાસ કરી લેવાની. બરાબર? દર વખતે લમાસ પણ આટલી આપે એવું જરૂરી નથી. રેડી છે? ચલો હવે આપણે આગળ વાત કરી કે આમાં કુલ માપ કઈ રીતે ગોતવાનું. બરાબર છે? કુલ માપ તો મેં તમને જે સલાહ આપી એ જ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. કઈ રીતે ભાઈ? તો કે તમારે જે દોરી જ આપવું છે. ચલો આમાં ધારો કે આ મુખ્ય સ્કેલ છે, એના કાપાઓ છે જો 0 અને 1 2. હવે ધ્યાન આપજો ભાઈ. 1 2 3 4 5 6 અને 7. હવે ઓબ્વિયસ વાત ઓલું આપણે ગોળ ગોળ આમ ફેરવતા હોય એટલે સુધી અહીંયા છે ઓલું જે વર્તુળાકાર સ્કેલ સુધી એ ઊભો રહી જાય. આ રીતે સમજાય છે? ચલો હવે શું થશે ભાઈ? હા, હવે શું થશે? મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા ધારો કે શું થયો ભાઈ? તમારો સ્કેલ છે થોડુંક આપણે વ્યવસ્થિત મોટું દોર નાખી તમને દેખાય. સમજાય? ચલો ઊભો રહી ગયો. રેડી? તો હવે આપણે એની વાત કરી. ચલો આ હશે તમારી રેફરન્સ લાઈન. બરાબર છે? તો અહીંયા ધારો કે કાપો આવે છે 42મો. બરાબર? કે 42મો કાપો જે એની સાથે સંપાત થાય છે. તો સૌથી પહેલાં તમારે સુધી નાખવાનું. સાંભળજો કે આ જે લાઈન છે ભાઈ, આ લાઈન ક્યાં ઊભી રહી ગઈ? જોવો જોઈએ, ગણો જોઈએ. અહીંયા કેટલા હતા? 2 હતા એટલે 20 મિલીમીટર થાય. પછી આ 21 મિલીમીટરની વાત ચાલે છે ભાઈ. આ અહીંયા કેટલા હતા? 2. આ છે શું થાય? 2 સેન્ટીમીટર થાય એટલે 20 મિલીમીટર થાય. આ 21 22 23 24 25 અને 26 અને 27માં ઉપર લગભગ ઊભું રહે છે. જોવો જોઈએ 27માં ઉપર. એટલે શું થયું ભાઈ? મુખ્ય માપ કેટલું થઈ ગયું? લખું છું 27 મિલીમીટર. ખ્યાલ આવે? 27 મિલીમીટર. એ તમારે શું જોવાનું છે? આ જે તમારો વર્તુળાકાર સ્કેલ જે ક્યાં ઊભો રહે છે. ખ્યાલ આવે? હવે આપણે શું વાત થઈ? ઓની જેમ જ કે વર્તુળાકાર સ્કેલનું માપ કઈ રીતે લેવાય? એમાં તમારે કાપો સંપાત થતો હોય જોવાનો ભાઈ. મુખ્ય માપમાં સંપાત થતો કાપો નહીં જોવાનો. આ ક્યાં ઊભું રહે છે જોવાનું છે. આ ક્યાં ઊભો રહેશે? 27માં કાપા ઉપર. એટલે શું થયું? 27 મિલીમીટર. અને સેન્ટીમીટરમાં કેટલું થાય? 2.7. ગણવું હોય તો ગણી લ્યો. 2થી ચાલુ કરો એટલે આ 7મો કાપો તમે લેશો. 7મો અહીંયા તે શું થશે? 0.7 સેન્ટીમીટર. અહીંયા હતા નહીં આવીએ. ચલો વર્તુળાકાર માપમાં તમારે શું કરવું પડે ભાઈ? તો કે સંપાત થતો કાપો એને ગુણ્યા તમારે લંબાસ લેવી પડે. ચલો કેટલામો કાપો સંપાત થાય છે જોવો જોઈએ ભાઈ. એ લખ્યું જ છે મેં. 42મો કાપો ધારો કે સંપાત થાય છે. ખ્યાલ આવે? 42મો કાપો એનું ગુણ્યા લંબાસાની કેટલી હોય? યાદ કરો 0.01 મિલીમીટર હોય તો કેટલી થાય? 0.42 mm થશે. જોવો જોઈએ 0.42 mm. રેડી? ચલો હવે આપણે વાત કરી ત્રુટિની. થોડીક બુદ્ધિ ચલાવજો. ત્રુટિમાં આ ફિગર કામ ન આવે. ઘણા સ્ટુડન્ટ એમ થાય સાહેબ આ આંખો તો સંપાત થઈ ગયો, હું ગોતી આવતો ત્રુટિ. પણ ભાઈ ત્રુટિમાં આ ફિગર કામ ન આવે. ત્રુટિમાં તમારે એના 2 જડબાને ભેગા કરવાના હોય. અહીંયા 2 જડબા ભેગા હોય ને તો કોઈ તમને આટલું બધું માપ ન મળે. 2 જડબા ભેગા હોય ને
તો શું થાય ભાઈ, થોડોક 1-2 મિલીમીટરનો 2-5 મિલીમીટરનો ખાલી શું આવે, તફાવત આવે. સમજાય છે? તો હવે આપણે વાત કરી શેની? ત્રુટિની. આ શેની વાત હતી ભાઈ? ના માપનની. જેમાં મેં તમને 2 માપન શીખવાડ્યા. વર્નિયરમાં જે કરતા એ જ કરવાનું છે ભાઈ. પહેલાં મુખ્ય માપ ગોતી લેવાનો, પછી સંપાત થતો કાપો ગોતી ગુણ્યા લંબાંશ કરો એટલે તમને શું મળી જાય? વર્તુળાકાર સ્કેલનું માપ મળે. ત્યાં તમને વર્નિયર સ્કેલનું માપ મળે. બરાબર? નાનું માપ ગોતતા હોય ત્યારે તમારે સંપાત થતો કાપો લેવાનો, મોટા માપમાં નહીં. અને ત્રુટિમાં તમારે સંપાત થતો કાપો લેવાનો. એમાં તમને આ ફિગર કામ ન આવે. કેમ? તો કે ત્રુટિની ફિગર શું થાય? અલગ થાય. એમાં તમારે 2 જડબાને પેક કરવાના હોય. સમજાય? જો તો આ એક લાઈન છે જેને આપણે કહીએ એની રેફરન્સ લાઈન. હવે એની સાથે આપણે જડબો છે એ કયો મેચ થાય આપણે જોઈ. ચલો, અને મેં તમને કીધું હતું ને ઉપર નીચે પર ધ્યાન આપવાનું. ધારો કે આ 0 છે એ ક્યાં છે ભાઈ? નીચે છે. ચલો ભાઈ, નીચે 0 હોય તો મેં તમને શું કીધું હતું કે આમાં કઈ ત્રુટિ આવશે? બોલો. નીચે 0 હોય તો આમાં ધન ત્રુટિ આવશે. બરાબર છે? ચલો હવે આપણે કાપા જોઈ લઈએ. 1, 2 અને 3 લ્યો. તો ત્રીજો કાપો શું થઈ ગયો? ધારો કે મેચ થઈ ગયો. તો હવે તમને મળી જશે ત્રુટિ. શું લખશો? બોલો જોઈ. ધન ત્રુટિ. જો ભાઈ ધ્યાન રાખજો. ધન ત્રુટિ બરાબર સંપાત થતો કાપો એને ગુણ્યા લંબાંશ. બરાબર છે? ચલો કેટલામો કાપો સંપાત થાય છે? જોવો, ત્રીજો કાપો. તો શું કરશો ભાઈ? 3 એને ગુણ્યા શું આવશે? બોલો. 0.01 mm. કેટલા થશે ભાઈ? 0.03 mm. બસ. અને અમે તમને 3 માપ લેતા શીખવાડી દીધા. બરાબર છે? ચલો હવે આપણે શું બાકી રહ્યું? છેલ્લું જોવું જોઈએ કે કુલ માપ કેટલું થશે. બરાબર ને? ચલો ભાઈ, કુલ માપ એટલે શું થાય? વર્નિયર સ્કેલ મેઇન સ્કેલનું રીડિંગ વત્તા સર્ક્યુલર રીડિંગ એટલે કે વર્તુળાકાર સ્કેલનું રીડિંગ અને પ્લસ ઓર માઇનસ ત્રુટિ. બસ આમાં બધું આવી ગયું. ચલો, મુખ્ય સ્કેલનું રીડિંગ આપણને કેટલું મળ્યું ભાઈ? આવી રહ્યું 27 mm. હો, ધ્યાન રાખજો. પ્લસ કેટલું મળ્યું? વર્તુળાકાર સ્કેલનું 0.42. અને આ ધન ત્રુટિ છે એટલે તમારે બાદ કરવી પડે કે નહીં? 100 છે. -0.03. -0.03 જે તમને મળે ને ભાઈ તમારે ટ્રાય કરી લેજો. એ તમારો આન્સર. અને ભાગ્યા તમે 10 કરશો, બસ તમે તૈયાર કરી દઉં તો તમને આન્સર શેમાં મળશે? સેન્ટીમીટરમાં. ખ્યાલ આવે છે? આ થઈ ગયું માઇક્રોમીટર સ્ક્રુગેજનું કામ. રેડી? અને હવે છેલ્લી વાત કરી લઈ કે તમારે એના લંબાંશના સૂત્ર જે એક પર કામ આવશે. આટલું બધું મેં તમને કરાવ્યું, એમાંથી ટોટલ MCQ જે બની જાય એટલે કે પૂછાયેલા પણ છે. પણ 2020માં જે પૂછાણો હતો એની આપણે છેલ્લી વાત કરી લઈ ના સૂત્રની મદદથી. ચલો ધ્યાન આપજો ખાસ. વર્નિયર કેલિપર્સ ની લંબાંશની વાત થાય છે ભાઈ. MCQ ઓલરેડી પૂછાયેલો છે, એમાં તમને સોલ્વ કરાવું છું. કઈ રીતે ગોતાય તો ધ્યાન આપજો ભાઈ. મુખ્ય સ્કેલના એક કાપાનું માપ. મુખ્ય સ્કેલનો એક કાપો હોય ભાઈ, એક કાપો એનું માપ છેદમાં વર્નિયર સ્કેલના કુલ કાપાઓની સંખ્યાની વાત થાય છે ભાઈ. ધ્યાન આપજો. હવે તમને ઓલરાઉન્ડર વસ્તુ કહી દઉં. ધ્યાન આપજો. ઓલરાઉન્ડર વસ્તુ કે મુખ્ય સ્કેલ છે ને ભાઈ એનો દર વખતે એક કાપો છે ને 1 મિલીમીટર હોય એવું જરૂરી નથી. સમજાય? 1 અથવા યાદ રાખજો આની બહાર નહીં જાય, ગેરંટી છે. 1/2 મિલીમીટર હોય. ઘણીવાર છે ને એનો નાનામાં નાનો કાપો છે ને ભાઈ અડધા mm નો હોય. વર્નિયર સ્કેલનો નાનામાં નાનો કાપો અડધા mm નો હોય એવું પણ બની શકે. ધ્યાન આપજો ભાઈ. એટલે એવું ન સમજતા 1 mm જ હોય તો તમારે ખાસ પ્રશ્ન વાંચવાનો. ચલો, કાપાની કુલ સંખ્યા કાં તો શું હોય? 0 હોય. સમજાય? 10 હોય જે આપણે હમણાં ભણ્યા. કાં તો ઘણીવાર તમને 20 પણ આપે. એવી રીતે તમને ઘણીવાર શું કરે? 50 પણ આપે. એવી રીતે તમને ઘણીવાર શું કરે ભાઈ? 100 પણ આપે. તો ધ્યાન આપજો ભાઈ. આપણે જનરલી શું આપે છે? 10 જ આપે છે. પણ મેં તમને બીજી વસ્તુ કહી દીધી કે આવું પણ આવી શકે, તમે છેતરાતા નહીં. ને ચલો હવે આપણે વાત કરી માઇક્રોમીટર સ્ક્રુગેજની, જેમાંથી 2020ની અંદર એક MCQ પૂછાયેલો હતો.
માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લમાસ. હવે ધ્યાન આપજો ભાઈ, આમાં જે નાનો નાનો કાપો હોય ને એને પેચ કહેવાય. ઘણા લોકો પીચ પણ કહે છે, એટલે કોઈ પૂછે નહીં, બરાબર. ઘણી બુકમાં પેચ હશે, પીચ હશે, એ શું કહેવાય એ તમને કહું જ છું હમણાં. અને છેદમાં, ચલો ભાઈ, માઇક્રોમીટરમાં કયો સ્કેલ હોય ખબર છે ને? એમાં વર્નિયર સ્કેલ ન હોય, વર્તુળાકાર સ્કેલ હોય. યાદ છે? તો શું લખશો? વર્તુળાકાર સ્કેલના કુલ કાપાઓની સંખ્યા. રેડી છે? હવે અહીંયા પડી આવશે પીચ. હવે હું તમને લખી આપું છું પીચ કોને કહેવાય. ચલો, પીચ બરાબર શું થાય ભાઈ? તો કે વર્તુળાકાર સ્કેલને કાજાના જો ભાઈ એક સંપૂર્ણ પરિભ્રમણ પૂરું કરાવતા તમે આ રીતે જે મુખ્ય સ્કેલ જેની ઉપર શું હોય, વર્તુળાકાર સ્કેલ હોય, તમે જેમ બોટલની અંદર ઢાંકણું ફેરવો છો, આમ પેક કરો અથવા તો ખોલો, એ જ વાત થાય છે કે આખું તમે એક પરિભ્રમણ આમ પૂરું કરો, આખું 360 ડિગ્રીનું. કોનું? તો કે વર્તુળાકાર સ્કેલનું. બરાબર. પૂરું કરાવતા તે મુખ્ય સ્કેલ ઉપર, આ શેના ઉપર ફરતો હોય છે ભાઈ? મુખ્ય સ્કેલની ઉપર. મુખ્ય સ્કેલ ઉપર જેટલું આગળ કે પાછળ ખસે, જેટલું આગળ કે પાછળ ખસે તે માપ. હવે સિમ્પલ વાત છે ભાઈ કે તમે આખું ચક્કર પૂરું કરો તો એ 1 મિલીમીટર જેટલો આગળ ગયો, આમ 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 આગળ જશે. તમે વળીને ખોલો એટલે શું થાય? એ પાછળ જાય. આ રીતે બરાબર છે. પેક કરો એટલે શું થાય? ધીમે 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 ફરતો ફરતો આગળ જાય. તો એ કેટલો આગળ આવે છે અથવા તો કેટલો એ પાછળ જાય છે, એને શું કહેવાય? એની પેચ કહેવાય. રેડી છે? જુઓ આ રીતે. હવે તમે એને ગોળ ગોળ ફેરવ્યો તો એ છે એ શું થાય ભાઈ? પહેલાં ધારો કે અહીંયા હતો, જોવો જઈ. હવે તમે એક આખું ચક્કર પૂરું કર્યું, સાંભળજો, એ ખસી અને આ રીતે આવી ગયો આગળ. રેડી? તો આ જેટલો આગળ આવ્યો, આ જગ્યા, એને શું કહેવાય? એની એક પેચ કહેવાય અથવા એક પીચ કહેવાય. ખ્યાલ આવે? હવે આ પેચ છે ભાઈ, હું તમને જનરલી કહું છું, બરાબર. આ લોકો છે ને ભાઈ 1 mm ની આપે છે, આની બહાર લગભગ નહીં જાય, બરાબર છે. અથવા તો તમે અડધા mm ની આપે છે. એટલે મતલબ શું થયો ખબર છે? આપણે પૂછાય કે તમે આખું સર્કલ પૂરું કરો તો એ એવું પણ બને કે 1 mm જેટલું આગળ આવે, જે મેં તમને અહીંયા બતાવ્યું. ને એવું પણ બને કે ખાલી અડધા mm જેટલું આગળ આવે. તો તમારે એના 2 ચક્કર પૂરા કરો ને તો અહીંયા 1 mm આવે. ખ્યાલ આવે? જો એક ચક્કર એ અડધો mm આવતો હોય આગળ તો. હવે જે પરીક્ષામાં પૂછાયેલો હતો એ દાખલો જોવો. તમને પરીક્ષાની અંદર તમને આપ્યું હતું, સાંભળજો. લમાસ હું એપ્રોક્સિમેટલી લખું છું, એક્ઝેક્ટ પ્રશ્ન નથી લખતો, બરાબર. તો પ્રશ્ન આવો જ હતો, એ પાકું છે. ચલો, એમાં ધારો કે તમને લમાસ આપી હતી 0.01 mm. રેડી છે? તમને વર્તુળાકાર સ્કેલના કુલ કાપાઓની સંખ્યામાં આપી હતી. ચલો, છેલ્લો કન્સેપ્ટ આપણે શીખી રહ્યા છીએ, પછી અહીંયાથી આપણું કામ પૂરું. ધ્યાન આપજો ભાઈ. વર્તુળાકાર સ્કેલના સંખ્યા આપી હતી 50 અને તમારા લોકોએ એની ધ્યાન આપજો પીચ ગોતવાની હતી, બરાબર છે? પીચ તો મેં તમને જે સૂત્ર કરાવ્યું એ જ કામ આવશે, બરાબર છે? કયું ભાઈ? તો કે લિસ્ટ કાઉન્ટ બરાબર પીચના છેદમાં વર્તુળાકાર સ્કેલના કાપાઓની સંખ્યા. લ્યો, આ 2020માં પૂછાયેલું છે. તમારે ખાલી સૂત્ર યાદ હોય, કિંમત મૂકવાની છે. ચલો, હા, એવું યાદ રાખવાનું ભાઈ, ધ્યાન રાખજો. કોક વાર લમાસ માંગે એવું પણ બને, પીચ પણ માંગે અને સંખ્યા પણ માંગે. 2020માં શું માંગ્યું હતું? પીચ માંગી હતી. ખ્યાલ આવે? લમાસ માંગે તો તમારે ભગાકા કરવાનો, કાપાની સંખ્યા માંગે તો તમારે એને કરતા બનાવવાના. આપણે કોને કરતા બનાવશું? પીચને. પીચને કરતા બનાવો એટલે શું થશે ભાઈ? એલસી કેટલું છે બોલો? જોઈએ એલસી. લમાસ કેટલી છે? 0.01. ધ્યાન આપજો. અને એને ગુણ્યા, ઉતાવળ ન કરતા ભાઈ. કાપાઓની સંખ્યા ક્યાં જશે? સામે. કાપાઓની સંખ્યા કેટલી? 50. ખ્યાલ આવે?
ચલો 1 0 ને આપશો એટલે શું થશે ભાઈ 0.1 થશે એનો ગુણ્યા 5 તમને મળશે એની પીચ 0.5 mm. જોયું મેં તમને કીધું ને ભાઈ કે પીચ છે એ ઘણીવાર 1/2 પણ આપે 1/2 એટલે 0.5 થઈ ગયું ખ્યાલ આવે ને સેન્ટીમીટરમાં તમે લઈ જાઓ હોય તો ભાઈગા 10 કરવાના 0.05 સેન્ટીમીટર લ્યો. ચલો અહીંયા શું થાય છે ભાઈ વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર શું છે એનું ટોટલી કામ પૂરું થાય છે. હવે આને લગતા MCQ જે તમે સોલ્વ કરવાની ટ્રાય કરજો, ના આવડે તો ખાસ ઇન્ફોર્મ કરજો, ફોન મેસેજ કે કમેન્ટ કરજો, બરાબર છે. કાંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. રેડી? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.